તો નમસ્તે. આજનું લેક્ચર આપણે હવે વિધિસર સ્ટાર્ટ કરીએ છીએ અને આજના લેક્ચરની જે મેઇન આપણે કહીએ કે આ બનાસકાંઠાની અંદર કૃષ્ણા હોસ્પિટલની અંદર અમારું ગાયનેક ડિપાર્ટમેન્ટ ચાલે છે, જેમાં હું ડોક્ટર મેહુલ કીર્તિકુમાર નાયક છેલ્લા 5 વર્ષથી ગર્ભ સંસ્કાર સાથે સંકળાયેલો છું અને અલગ અલગ પ્રકારના રિસર્ચ, અલગ અલગ પ્રકારની ગર્ભ સંસ્કારની બુક અને કેટલાય એવા કોર્સ દ્વારા જે મેં કંઈ પણ પ્રાપ્ત કર્યું છે અથવા શીખ્યું છે એ લગભગ તમને સામાન્ય રીતના કહું ને તો 10 લાખથી પણ વધારે પર્સનલ અમાઉન્ટનો ખર્ચો મેં મારા આ બધી વસ્તુઓને શીખવામાં આપ્યો છે. અને એ જે પણ મેં પ્રાપ્ત કર્યું છે હું અહીંયા આગળ આ 9 મહિના દરમિયાન તમને શીખવવા માંગુ છું, જે એક કમ્પાઇલ કરીને આપણે 1 મહિનાના કોર્સમાં આની અંદર રજૂ કરીશું. તમે આ 1 મહિનાનો કોર્સ તમે જેમ રિપીટ કરશો અથવા તમે વાગોળશો તો તમને આ 1 મહિનાની અંદર તમારી 9 મહિનાની જર્નીનું આખું માળખું તમને મળી જશે અને પછી તમે તમારી જાતે પણ એ કોર્સને આગળ વધારી શકો છો અને તમે દર મહિને થતા કોર્સમાં પણ રિપીટેડલી વારાફરતી પણ દર વખતે જોઈન કરી શકો છો. તો સૌથી પહેલા તો આ કોર્સનું નામ શું છે? અનલીશ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર. એનો મતલબ શું થયો? જે ગર્ભ સંસ્કારની જે શક્તિ છે, જે પ્રચંડ એની શક્તિ છે, એને આપણે ઉજાગર કરવાની છે. એને આપણે ફરીથી, આપણા પુરાતન શાસ્ત્રોની અંદર જે ઓલરેડી જે વિધિ હતી, જે આપણા પુરાતન શાસ્ત્રોની ઓલરેડી જે જ્ઞાન હતું, જે આપણા દાદા દાદી, આપણા પૂર્વજો જે આપણને શીખવતા હતા, એ જ જ્ઞાનને આજે ફરીથી આપણે અહીંયા આગળ શીખવવાના છીએ. કારણ કે આપણે બધા જાણતા અજાણતા એ જ્ઞાનને ધીરે ધીરે ભૂલી રહ્યા છીએ. તો આ આખો ગર્ભ સંસ્કાર છે ને 3 મુદ્દાઓ ઉપર ચાલે છે. એક છે પ્રિપેરિંગ, એટલે કે એના માટેની તૈયારી કરવી. પ્યુરિફાઈંગ, એટલે કે જે બાળકનું જે મન છે એને એકદમ શુદ્ધ બનાવવું અને પરફેક્ટિંગ, અને શક્ય હોય ત્યાં સુધી આપણે આઈડિયલી આપણે દરેકનું પોતાનું એક આઈડિયલ 100% હોય છે, એવું 100% બનાવવાનો પ્રયત્ન કરવો. તો બાળકના મનને આપણા પ્રમાણે બનાવવું, એની જે વિધિ છે એને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. કોઈ પણ વસ્તુની શરૂઆત આપણે પ્રેયરથી કરતા હોઈએ છીએ. આજે અહીંયા આગળ આપણે પ્રેયરમાં સમય નથી બગાડતા. આપણે ખાલી બધા આંખો બંધ કરી 2 હાથ જોડી અને ભગવાનને અથવા તો આપણા જે પણ સાક્ષી હોય કે કુળદેવી હોય કે આપણા જે માતાજી હોય એને આપણે પ્રાર્થના કરીશું કે હે માતે, અમે અહીંયા આગળથી જે પણ કંઈ શીખીશું એ 100% અમારી લાઈફની અંદર ઇમ્પ્લિમેન્ટ કરીશું અને આ પૃથ્વી ઉપર એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ બેબી લાવવા માટે, એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ ચાઇલ્ડ લાવવા માટે અમે જે પ્રયત્ન કરીએ છીએ એમાં તમારા આશીર્વાદની જરૂર છે. હે યુનિવર્સ, તમારા આશીર્વાદ અમને આપો. તથાસ્તુ. બરોબર? આ ટૂંકી પ્રાર્થના આપણે બધાએ પોતાના મનમાં કરી અને હવે આપણે આગળના વિષય પર જઈએ છીએ. આ પૃથ્વી ઉપર દરેકે દરેક મનુષ્ય માત્રનું જો સૌથી પહેલામાં પહેલું કોઈ શિક્ષક હોય ને તો એ છે એની માતા. અને આપણે કહીએ છીએ ને કે આ પૃથ્વી ઉપર દરેકે દરેક વિષયના કોર્સ છે. શિક્ષક બનવા માટે, ટીચર બનવા માટે કોર્સ છે. પીટીસી કરો કે બીએડ કરો પછી તમે શિક્ષક બની શકો. ડોક્ટર બનવા માટે તમે એમબીબીએસ કરો, એમડી કરો, ડીએમ કરો. બરોબર? એન્જિનિયર બનવા માટે તમે એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી શકો છો. સિવિલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા એન્જિનિયરિંગ, નર્સિંગ માટેની ડિગ્રી છે, ફિઝિયોથેરાપી, દરેકે દરેક વિષય માટે તમને જેમાં ઇન્ટરેસ્ટ હોય એના માટેની ડિગ્રી છે. પણ શું એક માતા પિતા બનવા માટેની ડિગ્રી ખરી? કારણ કે જો એક માતા એક બાળકને સૌ પ્રથમ શિક્ષક હોય તો માતાએ શિક્ષિત થવું જરૂરી છે. શિક્ષિત કઈ ભાષામાં? શિક્ષિત કોઈ શિક્ષણ આપવાની ભાષામાં નહીં, પણ શિક્ષણ એટલે એને જીવન જીવવાની કળા. આ પૃથ્વી ઉપર એને કેવી રીતના જીવન જીવવું છે, આ પૃથ્વી ઉપર એની સામે આવનારા જે પડકારો છે એ પડકારોને કેવી રીતના ઝીલવાના છે એ શીખવવાનું જે માર્ગદર્શન છે ને એ શીખવવાની કળા એટલે ગર્ભ સંસ્કાર. એટલા માટે જ આ ગર્ભ સંસ્કારને આપણે માતાની પાઠશાળા તરીકે પણ ઓળખીએ છીએ. મેં એમબીબીએસ બરોડા મેડિકલ કોલેજથી કરેલું છે. મારું પોસ્ટ ગ્રેજ્યુએશન બીજે મેડિકલ કોલેજ અમદાવાદથી કરેલું છે. મેં દૂરબીનથી થતા ઓપરેશન એટલે કે લેપ્રોસ્કોપી, એટલે દૂરબીનથી જે ગર્ભાશયની કોથળી કાઢવાના ઓપરેશન, કોઈ ગાંઠ હોય તે ગાંઠ કાઢવાના ઓપરેશન અથવા તો નસબંધીના ઓપરેશન, એના માટેની જે ડિગ્રી આવે છે ડિપ્લોમા અને ફેલોશિપ ઇન મિનિમલ એસ્થેટિક સર્જરી, એ દિલ્હી વર્લ્ડ લેપ્રોસ્કોપિક સેન્ટર ગુરગાંવથી લીધેલી છે. આ ગર્ભ સંસ્કારના વિષયની અંદર વધારે ઊંડું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ડોક્ટર વિષ્ણુ માને પૂનામાં જે ગર્ભ સંસ્કાર ચેલેન્જ કોર્સ ચલાવે છે એમની પાસેથી મેં જ્ઞાન લીધેલું છે. એની સાથે સાથે અમદાવાદની અંદર જે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમ છે એ ટીમ પાસેથી પણ છેલ્લા 3 વર્ષથી આપણે એમની ફ્રેન્ચાઇઝી લીધેલી છે.
અને આ સિવાય ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ એટલે કે દરેક મનુષ્યનો બિહેવિયર કઈ રીતના સમજવો. ધારો કે અત્યારે તમે કઈ રીતના માની શકો કે તમે જે પણ કઈ અહીંયા આગળ લેક્ચરમાં શીખશો એનો લાભ તમારા બાળકને થશે? તો એનો લાભ તમારા બાળકને થવા માટેનું જે અગત્યનું કારણ છે એ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ. એનો મતલબ છે કે સબકોન્શિયસ માઇન્ડ, તમારું જે સબકોન્શિયસ માઇન્ડ છે એ બાળકના સબકોન્શિયસ માઇન્ડ સાથે અત્યારે જોડાયેલું છે. અને એ સબકોન્શિયસ માઇન્ડની અંદર અત્યારે તમે જે પણ કંઈ ઇન્સ્ટોલ કરશો એ બાળક અત્યારે કોરી સ્લેટ જેવું છે, બરોબર? એની અંદર તમે જે પણ કંઈ લખશો એ બધું અંકિત થઈ જશે. એ એક ડિજિટલ પેનડ્રાઈવ છે કે પેનડ્રાઈવની અંદર તમે જે પણ સેવ કરશો એ એના આગલા જન્મ માટે આ જન્મ માટે સેવ થઈ જશે. તો એ ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ આપણે ડોક્ટર યોગેન્દ્રસિંહ રાઠોડ સાથે કરેલું છે. અને લાઈફ કોચ બ્રેન એક્સપર્ટ તરીકેની જે ડિગ્રી છે એના વિશેની જે મહેનત છે એ ડોક્ટર જીતેન્દ્ર અડિયા, જે વર્લ્ડ બેસ્ટ માઇન્ડ પાવર ટ્રેનર છે, એમની પાસેથી આપણે પ્રાપ્ત કરેલું છે. તો આ ટૂંકા ઇન્ટ્રોડક્શનનું કારણ એટલું જ છે કે આ સૌથી પહેલા મેં જ્યારે આ કોર્સ બનાવ્યો, ધ પાવર ઓફ અનલીશ ધી પાવર ઓફ ગર્ભ સંસ્કાર અને એડવાન્સ ગર્ભ સંસ્કાર બ્લુપ્રિન્ટ સિસ્ટમ. તો એ પ્રોગ્રામની પાછળનું મારું મકસદ શું હતું? એ પ્રોગ્રામની પાછળનું મારું મકસદ એ જ હતું કે તમે ધારો કે કોઈ કરિયાણાની દુકાનમાં જઈ અને ખાલી ઉભા રહો મને કહો કે મને ચોખા આપો, તે સામાન્ય કટકી કે જે પણ દાઉદખાને કે જે પણ સિમ્પલ ચોખા હશે એ ચોખાના દાણા આપશે. પણ જો તમે એની પાસે એમ કહેશો કે મારે દાઉદખાની જ જોઈએ છે કે મારે સ્પેશિયલ જીરા સરસ જોઈએ છે, તો સ્પેશિયલી તમારે જે જોઈએ છે ને એ જ વસ્તુ મળશે. એવી જ રીતના કોઈ કટલરીની દુકાનમાં જઈને તમે એમ કહેશો કે મને પેન્સિલ આપો, તો એ કેવી પેન્સિલ આપશે? સ્વાભાવિક રીતના ₹1 ₹2 વાળી પેન્સિલ કે ₹1 ₹2 વાળી પેન આપશે. તમે સ્પેસિફિકલી એમ કહેશો કે મારે પાર્કરની પેન જોઈએ છે આપો, તો એ 500 વાળી 1000 વાળી જે પણ પેન હશે એ આપશે. તો આ પ્રોગ્રામ અહીંયા આગળ બનાવવાનો મારું મકસદ એ જ હતું કે તમે તમારા યુનિવર્સ પાસે માગી શકો. તમારી અંદર જે બાળક પેદા થઈ રહ્યું છે એની અંદર તમારે કેવી કળાઓ ખીલવવી છે અને એની અંદરથી તમે શું પ્રાપ્ત કરવા માંગો છો એ તમે તમારા બાળકને કહી શકશો. એના માટે તમે મહેનત કરી શકશો ને એના માટે તમે એક બ્લુપ્રિન્ટ તમારી પોતાની તૈયાર કરી શકશો. હું જે અહીંયા આગળ એડવાન્સ ગર્ભ સંસ્કાર બ્લુપ્રિન્ટ સિસ્ટમ વિશેનો તમે જે પરિચય કરાવીશ એ મારા પ્રોગ્રામની અંદર તમે જો 1 મહિનો કમ્પ્લીટલી ડેડિકેટેડ થઈને ભરશો તો એ મારા તરફથી તમને ગેરંટી છે કે તમારું બાળક એ લાખોમાંનું એક હશે. હજારો બાળકોનું ટોળું હશે ને એમાં કહી આપી શકીશું ભાઈ આ બાળક મિતવાબેનનું છે કે આ બાળક આનું છે. કેમ? કારણ કે તમે તમારા બાળકની અંદર જે ક્વોલિટીઝ નાખશો ને એ બધી જ ક્વોલિટી તમને આની અંદર દેખવા મળશે. એટલે તમારું બાળક સ્માર્ટ, બુદ્ધિશાળી, સક્રિય, સર્જનાત્મક અને સ્વસ્થ બાળક બનીને રહેશે. બરોબર? તો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ કોઈ કુંભાર હોય છે એ એના જે માટીમાંથી વાસણો બનાવવાનો પ્રયત્ન શરૂ કરે છે તે પહેલા સૌથી પહેલા માટીનું જે કુંડ હોય છે એ એકદમ ભીની માટીનો એકદમ જગ્યાએ બનાવે છે અને પછી એ ભીની માટીને એ એના જે પણ ગોળ ગોળ ફેરવવાવાળા ચકેડા ઉપર મૂકે છે અને પછી એને ધીરે ધીરે એના હાથથી આકાર આપવાની શરૂઆત કરે છે. હવે એક વખત જો એ આકાર આપ્યા પછી એ વાસણને તમે જો બહાર મૂકી રાખો ને એ સુકાઈ જાય અને પછી એને તમે ફરીથી એના ઉપર મૂકીને એને શેપ અલગથી આપવાનો પ્રયત્ન કરશો તો શું બનશે? ના, નહીં બને. એક વખત આવી જ એક વાર્તાથી તમને સમજાવું. એક વખત એક કુંભાર આવી જ રીતના માટીના વાસણમાંથી રોજ જૂના જમાનામાં ઓલી બીડી ચીલમ આવતી ને, ચીલમ જે ચરસ ગાંજામાં વપરાય, એ ચરસ ગાંજા પીવાની ચલમ બનાવતો. તો ચીલમ બનાવતા બનાવતા એક દિવસ આ કુંભારની વાઈફને, એમની પત્નીને એવું થયું કે આજે તમે માટલી કે માટલું બનાવો તો વધારે સારું. થોડા ઘણા ઘરા ગયા હતા, તમે બનાવો તો વધારે સારું, તો એનાથી લોકોને ફાયદો થશે. એટલે એને થયું ચલો ને બનાવી દઈએ. તો આજે એને ચીલમ બનાવવાની જગ્યાએ માંથી એક સરસ મજાનું સુંદર માટલાની રચના કરી. જેવી માટલાની રચના કરી એટલે માટીમાંથી અવાજ આવ્યો, અરે કુંભાર, તારો ખૂબ ખૂબ આભાર. એટલે કે કેમ? એમાં વળી શાનો આભાર? એટલે કે છે કે રોજ અહીંયા આગળ અલગ અલગ માટીમાંથી તું જે ચીલમ બનાવતો હતો અને અમને એટલું દુઃખ થતું કે આ એક એવી વસ્તુ બનાવે છે કે જેનાથી અમે પણ બળીએ છીએ અને આ વ્યસનના પ્રતાપે અમે લોકોને પણ બાળીએ છીએ, એટલે અમને દુઃખ થતું હતું. પણ આજે જ્યારે તે તારું જે મંતવ્ય બદલ્યું અને ચીલમની જગ્યાએ તે આજે જ્યારે આ માટલી બનાવવાની શરૂઆત કરી ત્યારે અમને બહુ જ આનંદ થાય છે. કારણ કે હવે અમે આ માટલી થકી અમે પોતે પણ પાણી અમારી અંદર આવશે એટલે અમે પોતે પણ સાતા બનીશું, અમને પણ ઠંડી લાગશે, ઠંડક અનુભવીશું અને અમે લોકોને પણ ઠંડક અને સાતા આપીશું.
તો કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે તમારું બાળક અત્યારે કાચી માટી જેવું છે, આ સમયગાળા દરમિયાન તમે તમારા બાળકની અંદર જે પણ કઈ ગુણધર્મોને ઓપ આપી શકો, આકાર આપી શકો, એ તમે અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન આપી શકો છો. કારણ કે બાળકના મગજનો 80% વિકાસ અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન થતો હોય છે, બરોબર? તો આ દરમિયાન તમે જે પણ કંઈ કરશો ને એ બધું જ તમારા બાળકની અંદર આવે છે. આ 9 મહિનાની અંદર તમે જે પણ કંઈ વિચારો અને આ 1 મહિનાની અંદર તમે જે પણ કંઈ શીખો છો, એમાં એક જ વસ્તુ તમારે માઇન્ડની અંદર રાખવાની છે જ્યારે પણ તમે કોર્સમાં એન્ટર થાવ છો. એટલે તમે બીજું કંઈ અહીંયા આગળ આપો કે ના આપો, એક તમારી સ્માઇલ આપવી ફરજિયાત છે. કારણ કે તમારી એક સ્માઇલ તમારા બાળકને અને અમને શક્તિ પ્રદાન કરે છે. બીજી વસ્તુ, તમે જે પણ કંઈ અહીંયા આગળ બેસીને શીખો છો અથવા તો શીખવાનો પ્રયત્ન કરો છો, એ ડાયરેક્ટલી કોપી પેસ્ટ થઈ અને તમારા બાળકની અંદર ટ્રાન્સપ્લાન્ટ થઈ રહ્યું છે. એટલે તમે અહીંથી જે પણ કંઈ શીખશો એ બધી જ વસ્તુ તમારું બાળક શીખવાનું છે. જેનું એક સારામાં સારું એક્ઝામ્પલ અભિમન્યુનું છે, જે આપણે આગળ સાંભળીશું. એની સાથે સાથે મેં 2 પુસ્તકો લખી છે. ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, એટલે કે એક નોર્મલ ડિલિવરી કરવા માટે તમે કેવી રીતના એ નોર્મલ ડિલિવરી ની જે પ્રોસિજર છે એમાં તમે એવા કયા કયા પોતાની અંદરના આદતોને વિકસાવી શકો કે તમે તમારી જિંદગીની અંદર એવી કેવી કેવી વ્યવસ્થાઓ પેદા કરી શકો કે જેના કારણે તમે તમારી ડિલિવરી દરમિયાન એકદમ ખુશ થઈને, નિશ્ચિંત થઈને એક નોર્મલ ડિલિવરી માટે પોતાની જાતને મજબૂત બનાવી શકો. અથવા તો કોઈ કારણસર જો ઓલરેડી તમારે આગળ કોઈ તકલીફ છે અથવા તો આ વખતે એવી કોઈ કોમ્પ્લિકેશન સ્ટાર્ટ થઈ ગઈ છે કે જેને દૂર કરવી અશક્ય છે. જેમ કે ઘણા લોકોને એવું બની શકતું હોય છે કે પ્લેસેન્ટા એટલે કે મેલીનો ભાગ નીચે હોવો, ઘણા લોકોને એવું હોઈ શકે છે બાળક આડું હોવું, બરોબર, આગળ 1 અથવા 2 અથવા 3 સિઝેરિયન હોવા, એકદમ હાઈટ બહુ ઓછી હોવી. તો આવા કેટલાય કિસ્સાઓની અંદર કદાચ નોર્મલ ડિલિવરી શક્ય નથી. તો તો આ કોર્સ તમને એ 9 મહિનાને હેપી અને જોયફુલ રાખી તમારું અને તમારા બાળકનું અસ્તિત્વ કેવી રીતના મજબૂત કરવું અને ઓછામાં ઓછા કોમ્પ્લિકેશન સાથે તમારું ઓપરેશન કેવી રીતના સફળ થાય, ઓછામાં ઓછા ખર્ચા સાથે તમારી પ્રેગ્નન્સી કેવી રીતના પૂરી થાય, એના વિશે પણ તમને લાભ મળશે. એની સાથે જે મારી બીજી પુસ્તક છે ધ ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ, 7 લોસ ફોર અ બ્લિસફુલ પ્રેગ્નન્સી, 7 હાઈલી ઇફેક્ટિવ લો ફોર બ્લિસફુલ પ્રેગ્નન્સી. તો એક એવા 7 આધ્યાત્મિક નિયમો જે પણ તમે તમારી લાઈફની અંદર ફોલો કરશો, જે પણ આપણે આગળના માસ્ટર ક્લાસમાં શીખવાના છીએ, આ બંને પુસ્તકોની અંદર આપેલું સંપૂર્ણ જ્ઞાન જે પણ તમને એક આ જે ડિવાઇન પાર્ટ ટુ મધરહુડ મારું પુસ્તક છે એ, અને બીજું ધ આર્ટ ઓફ નેચરલ બર્થ, આ બંને પુસ્તકોની અંદર જે પણ કઈ માહિતી છે, આ કઈ નાનું પુસ્તક નથી લખ્યું, આ લગભગ 200 પત્તાથી વધારે પત્તાની પુસ્તક છે. એની અંદર જે પણ કઈ આદતો આપી છે બધી આદતો આપણે અત્યારે અહીંયા આગળ પ્રેગ્નન્સી દરમિયાન આ 1 મહિનાના કોર્સની અંદર શીખવાના છે અને એને આપણી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાના છે. હવે તમને થશે કે આ બધું હું કેમ શીખવાડું છું અથવા તો મારી પાસેની ઓથોરિટી શું છે? તો છેલ્લા 10 વર્ષથી એઝ અ ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ, એટલે કે એક મેટરનલ એન્ડ ચાઇલ્ડ કેરના ફિલ્ડમાં હું જોડાયેલો છું. એક માતૃત્વની શક્તિને મેં 10 વર્ષ દરમિયાન નજીકથી નિહાળી છે. એક જીવમાંથી બીજો જીવ કેવી રીતના લાવો, એ તો લોઢાના ચણા ચાવવા જેવું હોય છે. અને એટલા માટે જ કહે છે ને, માએ માં બીજા બધા વગડાના વાહ, અને ડિલિવરી કરાવી કઈ સામાન્ય વાત નથી, લોઢાના ચણા ચાવવા જેવી વસ્તુ હોય છે. તો આ બધી જ વસ્તુને મેં નજીકથી નિહાળી છે. મેં એકદમ ઢીલી માતાની પ્રસૂતિ કરતા પણ જોઈ છે અને એકદમ મજબૂત માતાની પ્રસૂતિ પણ જોઈ છે. એકદમ સિમ્પલ ડિલિવરી, ત્રીજી, ચોથી, પાંચમી ડિલિવરી પણ જોઈ છે. અને પહેલી ડિલિવરીમાં માતાએ પોતાનો 100% આપી અને તન મન આપી દીધું હોય અને એની પોતાની પૂરતી એફર્ટથી નોર્મલ ડિલિવરી કરાવતા પણ જોયા છે. 5મું, 7મું, 8મું સિઝેરિયન પણ દેખ્યું છે અને પહેલા સિઝેરિયનની અંદર કોમ્પ્લિકેશન થતા પણ જોઈ છે, બરોબર. 5, 5, 6, 6 બેબીઓ પછી બાબો આવતો પણ જોયો છે અને પહેલા જ ખોળામાં બાબો આવતા રડતી માતાને પણ જોઈ છે, કારણ કે એને બેબી જોઈતી હતી. આવા કેટલાય કેસની મારી નજરો સામેથી મેં જોયેલા છે. અત્યાર સુધીમાં લગભગ 10-11 હજારથી વધારે ડિલિવરી, એમાં 8,000 લખી છે કારણ કે આ લગભગ 2-3 વર્ષ જૂની પીપીટી છે, પણ લગભગ 10,000થી વધારે ડિલિવરીઓ કરાવી ચૂક્યો છું અને લગભગ 1,500થી વધારે ઓપરેશન સિઝેરિયન સેક્શન છે એ આપણે કરેલા છે. અને અત્યાર સુધીમાં લગભગ 1.5 લાખથી વધારે ઓપીડી કન્સલ્ટેશનો પણ, એટલે કે જે માતાની પ્રસૂતિ દરમિયાન જે ઓનલાઈન કન્સલ્ટેશન સિવાય જે ઓફલાઈન હોસ્પિટલની અંદર જે કન્સલ્ટેશન થાય છે, એમાં અત્યાર સુધીમાં મેં 1.5 લાખથી વધારે પેશન્ટોને નિહાળ્યા છે અને એમના જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો છે. અહીંયા આગળ બધાનો એક પ્રશ્ન એ પણ હોઈ શકે છે કે પ્રેગ્નન્સી તો એક માતાને જ સારી રીતના સમજી શકે, એક પુરુષ તરીકે શું?
તો હું તમને એ ચોક્કસ કહી શકીશ કે કદાચ એક પુરુષ તરીકે હું એક સારો પિતા બની શકું, કદાચ એક સારી માતા તો હું છું જ નહીં, એટલે હું ના કહી શકું, પણ માતા કેવી રીતના બનાય ને હું 100% સમજી શકું છું. કારણ કે હું એવી હજારો લાખો માતાઓ પાસેથી ઘણું બધું શીખ્યો છું, અને હું પણ એક માતાના કુખે જ જન્મ લઈને આ પૃથ્વી પર આવ્યો છું. તો હું ચોક્કસપણે એ તો 100% તમને કહી શકીશ કે એક સારી માતા કેવી રીતના બનવું ને એ પ્રશિક્ષણ આપવું તો હું 100% તમને આપી શકીશ. હવે એમાંથી તમે કેટલું ગ્રહણ કરો છો અને તમે એક ઉત્કૃષ્ટ માતા બનીને મને કેવી રીતના બતાવો છો ને એ આપણે આ 1 મહિનાના અંતે આપણે 100% જાણી શકીશું. અને હું એ કોન્ફિડન્સ સાથે કહી શકું છું તમે બધા એનો જવાબ હામાં જ આપશો કે 100% તમે એને પરિપૂર્ણ કરીને બતાવશો. તો ખરેખર ગર્ભ સંસ્કાર શું છે અને ગર્ભ સંસ્કારની સાચી પ્રતિભાને બહાર કાઢવા માટે તમારે કેવી કેવી પ્રવૃત્તિઓ કરવી પડે. તો આ 1 મહિનાના કોર્સ દરમિયાન અને આજે આપણે જે જોઈશું એમાં ખરેખર તો ગર્ભ સંસ્કાર એટલે શું, તો આપણે સાદી ભાષામાં સમજીએ ને ગર્ભ સંસ્કારનો મતલબ શું છે. તો ગર્ભ સંસ્કારનો મતલબ માત્ર એટલો જ થાય છે કે એક ગુણનો બીજા ગુણમાં રૂપાંતર કરવાનો પ્રયોગ. અહીંયા આગળ ગર્ભ સંસ્કાર એ બે શબ્દોથી બનેલું છે, ગર્ભ અને સંસ્કાર. ગર્ભ એટલે ભ્રૂણ, જે પુરુષનું બીજ અને સ્ત્રીનું બીજ આ બંને બીજ ભેગા થવાથી જે ગર્ભની રચના થાય છે અને જે ગર્ભાશયની અંદર ગર્ભાશય, કેમ ગર્ભાશય કહેવાય છે, જે ગર્ભને આશ્રય આપવાનું સ્થાન છે, ગર્ભને આધાર આપવાનું જે સ્થાન છે ને આપણે ગર્ભાશય કહીએ છીએ. અને ગર્ભ સંસ્કાર જે ગર્ભને એના સંસ્કાર આપવાના છે. સંસ્કારનો આઈડિયલ મતલબ એ થાય છે એક ગુણમાંથી બીજા ગુણમાં રૂપાંતરિત થવું. જેમ કે દૂધ છે, દૂધની અંદર જ્યારે તમે મેળવણ નાખો, થોડું દહીં નાખો અને થોડા કલાકો સુધી મૂકી રાખો, તે દૂધ એના જે પણ ગુણધર્મો છે, એક તો દ્રવ્યતા છે, મીઠાશ છે અને મધુરતા છે, સૌમ્યતા છે, આ બધાને ગુમાવી અને એક ઘનત્વ એટલે કે જાડું બની જાય, અમ્લ એટલે ખાટું બની જાય, બરોબર, એના પોતાના ગુણધર્મ મેળવીને અલગ ગુણધર્મ પ્રસ્થાપિત કરે છે. પણ તેમ છતાં દૂધ અને દહીં બંને બન્યા છે એકમાંથી જ, પણ બંનેના ગુણધર્મો જુદા છે. આમ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં, એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવાની પ્રક્રિયાને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. ગર્ભ સંસ્કારનો સાચો અર્થ એ જ થાય છે કે તમે તમારી અંદર રહેલા બાળકની અંદર ઓલરેડી અમુક ઇનબિલ્ટ ક્વોલિટીઝ કુદરતે આપેલી જ છે. એ ક્વોલિટીઝને એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી તરીકે રિફાઇન કરીને તમે બહાર લાવો, એમાં નવી નવી તમારી અંદર રહેલી ક્વોલિટીઝને ઉમેરો અને તમે જે કુદરતે આપેલું તમારું બાળક છે એને કંઈક સારી રીતના પોલિશ્ડ બાળક બહાર લાવો અને જે તમારી મનની ઈચ્છાઓ પ્રમાણેનું બાળક હોય અને એના કરતા પણ સવિશેષ હોય, તો એ જ પ્રક્રિયાને આપણે ગર્ભ સંસ્કાર કહીએ છીએ. એના માટે અલગ અલગ એક્ટિવિટીઝ આવશે. રાઈટ બ્રેન એક્ટિવિટીઝ છે, લેફ્ટ બ્રેન એક્ટિવિટીઝ છે. તમે જ્યારે આ ગ્રુપમાં જોડાશો ગર્ભ સંસ્કારના ત્યારે તમે તેમાં જોશો કે અલગ અલગ બહેનો રોજ લેફ્ટ બ્રેન એક્ટિવિટીઝ ડન, રાઈટ બ્રેન એક્ટિવિટીઝ બન, વોકેબ્યુલરી ડન, કોઈ ભાષાકીય વાતું હોય તો વિડીયો સીન, કોઈ પ્રાર્થના સાંભળી પ્રેયર ડન, એવી અલગ અલગ એક્ટિવિટીઝ કર્યા પછી એમાં મૂકે છે. અને આપણે પણ આ પ્રોગ્રામ દરમિયાન રોજ સવારે, બપોરે અને રાત્રે આ 3 એક્ટિવિટીઝ તો ફરજિયાત કરવાની છે. સવારના વિડીયોનો રિપ્લાય, બપોરના વિડીયોનો રિપ્લાય અને રાતના જે પણ આપણે એફર્મેશનમાં એક જે તમને હું વિડીયો ક્લિપ આપીશ 45 મિનિટની, એ સાંભળીને ઊંઘી જવાનું છે, હિન્દીમાં હશે, બરોબર. આ 3 વસ્તુ ફરજિયાત કરવી જરૂરી છે. તો તમારું જે આ 1 મહિના પછી અંતે જે રિઝલ્ટ મળશે ને, હું 110% કહી શકું છું એ એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો આ પ્રોગ્રામમાં જો આપણી પાસે આજે આપણે કદાચ લાઈવ ગર્ભ સંવાદ પણ લઈ શકીશું, અથવા તો આપણે આખું એક લેક્ચર છે ગર્ભ સંવાદ ઉપર કે ગર્ભ સંવાદ એટલે શું, તમે તમારા બાળક સાથે કેવી રીતના વાત કરી શકો, તમે તમારા બાળક સાથે તમારા પતિ કેવી રીતના વાત કરી શકે. અને આ એક એવો અનુભવ હશે કે હું 110% ચેલેન્જ સાથે કહી શકું કે તમે ક્યારેય આવા સારા અનુભવને ભૂલી નહીં શકો. અહીંયા આગળ ડોક્ટર રોયલબેન હાજર નથી, પણ રોયલબેન પણ ભૂતકાળમાં અમારા ગર્ભ સંસ્કારના ક્લાસ અમે લીધેલા છે. એ ડેન્ટિસ્ટ છે અને થરાદની અંદર ગઢવી હોસ્પિટલની અંદર ડેન્ટિસ્ટ તરીકેની ત્યાં આગળ પોતાની ક્લિનિક ચલાવે છે. એમણે મને એમનો પોતાનો અનુભવ મારી સાથે શેર કર્યો હતો
અને એમનું એવું જ કેવું હતું કે સર આમ તો મને બહુ ખાસ આમાં ખ્યાલ નતો આવતો, પણ તમે જે પણ વસ્તુ શીખવાડી ને એ જ્યારે હું ડેલી ફોલો કરવા માંડી ને એ દરમિયાન તો મને ખ્યાલ ના આવ્યો. પણ 3-4 દિવસ વચ્ચે એવા આયા કે જ્યારે મેં એને ફોલો કરવાનું બંધ કરી દીધું. મેં એને ફોલો કરવાનું બંધ કરી દીધું ને તો મારા બાળકે અંદરથી રિસ્પોન્ડ કરવાનું પણ ઓછું કરી નાખ્યું. અચાનક મને યાદ આવ્યું કે જે રોજ સવારે હું ઓમનું ચેન્ટિંગ કરું છું, કદાચ આજે ચેન્ટિંગ નથી કર્યું, ચલો ને થોડી વાર ચેન્ટિંગ કરીને જોઈ લઈએ. અને જ્યારે એમણે ચેન્ટિંગ કરવાનું ચાલુ કર્યું એમના બાળકે ફરીથી મુવમેન્ટ કરવાની ચાલુ કરી દીધી. તો આવા તો ઘણા બધા એક્ઝામ્પલ છે જે તમારે તમારી લાઈફની અંદર એન્જોય કરી શકશો અને એને માણી શકશો. અને હું તમને ચોક્કસ કહીશ, એક ડાયરી તમારી અલગથી બનાવી લો. એ ડાયરીની અંદર આજથી જ 28 દિવસ સુધી તમારે 10 વાક્યો લખવાના છે, જેને આપણે એફર્મેશન કહીશું. આ એફર્મેશનનો મતલબ શું છે? અહીંયા આગળ જયાબેન પણ હાજર છે અને જયાબેનનો પણ બહુ જ સરસ પોતાનો અનુભવ આ ઘર સંસ્કાર સાથે રહ્યો છે. અને 2 દિવસ પહેલા જ એક સરસ મજાનો કાનુડો એમના તે પણ અવતર્યો છે. એમના માટે પણ આપણે એમને કોંગ્રેચ્યુલેશન કહીએ છીએ. આ અનુભવ આપણે ક્યારેય ના ભૂલી શકીએ. તો આ પ્રેગ્નન્સી દરમિયાન તમારે એક ડાયરી બનાવવાની છે અને એ ડાયરી દરમિયાન રોજ મોર્નિંગમાં ઉઠીને એક 5 ગ્રેટિટ્યુડ, જે તમને સાંજનો હું વિડીયો આપવાનો છે એ વિડીયોની સાથે સાથે એવા 5 થી 10 ગ્રેટિટ્યુડ તમારે આ પૃથ્વી માટે, આ જે પણ આપણી આજુબાજુની વસ્તુઓ છે એના માટે માનવાના. જ્યારે તમે ગ્રેટિટ્યુડનો જે આખો કોર્સ આપણો 28 દિવસનો કોર્સ છે, 28 દિવસ રોજની ચેલેન્જ છે, એ 28 ડેઝ ચેલેન્જ તમે એને જ્યારે અનુભવશો ત્યારે હું ચોક્કસ માનીશ કે તમને પછી એમ થશે કે કુદરતે તમને કેટલી બધી વસ્તુઓ આપી છે અને તોય તમે એક સામાન્ય ચિંતા અને ડરની પાછળ ભાગે રાખો છો. એટલે એ પણ અનુભવ તમારો એક્સ્ટ્રા ઓર્ડિનરી રહેશે. બીજી એક વસ્તુ છે કે એક એફર્મેશનનો ચાર્ટ આજે તમને આપવામાં આવશે. એ રોજ સવારે મોર્નિંગમાં એ એફર્મેશનનો ચાર્ટ તમારે ફરજિયાત વાંચી અને એફર્મેશન વંચાઈ જાય એટલે એફર્મેશન ડન એ ગ્રુપમાં મૂકવાનું રહેશે. એના સિવાય ત્રીજી વસ્તુ તમારે કરવાની આવશે, બીજી એક પીડીએફ તમને મોકલવામાં આવશે, એની એક ઝેરોક્સ કાઢી નાખશો, જેમાં 31 દિવસના ખાના આપેલા છે. એમને મોર્નિંગ થી લઈ ઇવનિંગ સુધીમાં તમારે કઈ કઈ એક્ટિવિટીઝ કરવાની છે અને કયા કયા એવા કાર્યો કરવાના છે એ તમને શીખવવામાં આવશે, કે જેથી કરીને તમે 28 દિવસ દરમિયાન તમને એક રોડમેપ પડશે કે 28 દિવસમાં સવારે ઉઠી અને રાત સુધીમાં તમારે શું કરવાનું છે. તો એનાથી એક આઈડિયલ મંથ તમને અનુભવવા મળશે. કેમ? કારણ કે જ્યારે હું તમને 9 મહિનાનું જો શીખવાડવા માંગીશ તમારે 9 મહિના સુધી આ કરવાનું રહેશે, તો તમે શું કરશો? તમે આગળ નહીં વધી શકો. કેમ? કારણ કે તમને છે કે એમ લાગશે કે 9 મહિના પછીનું અત્યારે કરીને શું કરવું છે. એટલે આપણે અત્યારે જે પણ ફોકસ છે માત્ર 28 દિવસ ઉપર જ આપવાનું છે અને 28 દિવસને પછી આપણે રિપીટ કરતા રહીશું. દરેક મહિને આપણે આ જ પ્રોગ્રામને દર મહિને રિપીટ કરતા રહીશું અને એ લગભગ તમારા 9 મહિના સુધી રિપીટ થશે. તમારી લાઈફની અંદર જેટલા મહિના પ્રેગ્નન્સી દરમિયાન બાકી છે એટલા મહિનામાં આ જ આખા પ્રોગ્રામનો તમે લાભ દર મહિને ફ્રી ઓફ કોસ્ટ લઈ શકો છો. એના પછી આપણે આગળ વાત કરીએ તો આપણે જે લેક્ચર્સ લેવાના છે એ લેક્ચર્સની અંદર સૌથી પહેલા તો તમારું આઈડિયલ રૂટીન, જે મેં વાત કરી સવારે ઉઠી અને રાત્રે ઊંઘો, એ આખો દિવસ તમારો કેવો જવો જોઈએ એના ઉપર આખો એક દિવસનો લેક્ચર થશે. બ્રેન જીમ એક્સરસાઇઝ એટલે કે રાઈટ બ્રેન અને લેફ્ટ બ્રેન એક્ટિવિટીઝ. આપણે જીમમાં જઈએ છીએ તો જીમમાં જઈને આપણે કસરત કરીએ તો શાના માટે આપણે કસરત કરીએ છીએ? એ જીમમાં જઈને કસરત આપણે એટલા માટે કરીએ છીએ કે આપણું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહે, આપણા સ્નાયુઓ મજબૂત રહે, આપણા હાડકાં મજબૂત રહે. સિમિલરલી જ્યારે પણ આપણે આપણા શરીરની એવી કોઈ પણ વસ્તુ જે વાપરવાની બંધ કરી દઈએ છીએ ને તો એ ધીરે 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 નામશેષ થતી જાય છે. જેમ કે એપેન્ડિક્સ વર્ષો પહેલાથી આપણા શરીરમાં એનો કોઈ ઉપયોગ નથી રહ્યો, એટલે શું થયું? એપેન્ડિક્સ ધીરે 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 નાનું થઈ ગયું. એ આંતરડાનો જ એક ભાગ છે પણ એનું હવે આપણા શરીરની અંદર કોઈ કામ નથી એટલે નાનું થઈ ગયું. સિમિલરલી આપણા બ્રેનને પણ જો આપણે વાપરીશું નહીં ને તો ધીરે 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 એ પણ નાનું થઈ જશે અને આપણા બ્રેનની જે મેક્સિમમ આપણે એડવાન્ટેજ લેવાનું છે આપણે લઈ શકીશું નહીં. એ સિવાય આખો પ્રોગ્રામ જ આપણે એવી રીતના બનાવ્યો છે કે 9 મહિના અને 9 દિવસ દરમિયાન આપણે કેવી રીતના ખુશ અને જોયફુલ રહી શકીએ, આપણા ગુસ્સાને અને તણાવને કેવી રીતના દૂર કરી શકીએ. કારણ કે સ્વીકારવું અઘરું છે, હું એવું માનું છું કે પ્રેગ્નન્સી દરમિયાન અને એમાં પણ જ્યારે બહુ તકલીફ સાથે બહુ પ્રયત્નો સાથે પ્રેગ્નન્સી રહી હોય ને ત્યારે એકદમ મૂડ બહુ વધારે પડતો ખુશ પણ હોય ને એક ઇરિટેબલ અને ગુસ્સાવાળો પણ હોય. કારણ કે અંદરથી એક ફિયર ઓફ અનનોન હોય છે, એક અંદરથી એક એવો ફિયર હોય છે કે કંઈક થઈ ના જાય. બરોબર?
તો એક આખી આપણી બુક છે ફિયરલેસ પ્રેગ્નન્સી, જે પણ તમને પીડીએફ હિન્દી ભાષાની અંદર આપવામાં આવશે. જે હિન્દી ભાષાની અંદર આ 9 મહિના દરમિયાન તમને જે પણ ચિંતા થાય છે, કઈ કઈ પ્રકારની ચિંતાઓ હોઈ શકે છે, ના ચિંતાને તમે કેવી રીતના દૂર કરી શકો, એ દરેકે દરેક ચિંતામાંથી દૂર કરવા માટેના ઉપાયો પણ એની અંદર આપવામાં આવે છે. અને કઈ કઈ ચિંતાઓ તમે પ્રેગ્નન્સી દરમિયાન હોઈ શકે છે, જે તમે કદાચ સાંભળી પણ નહીં હોય, એવી એવી ચિંતાઓ જે તમે કરો છો પણ તમને એનું કારણ પણ નથી ખબર, એના વિશે પણ મારી જે પુસ્તક છે ધ ફિયરલેસ પ્રેગ્નન્સી, જે હિન્દીમાં પણ એનો અનુવાદ છે, એની પીડીએફ કોપી તમને આપવામાં આવશે. એના સાથે સાથે જ ગર્ભ સંવાદ એટલે કે તમારા બાળક સાથે તમે કેવી રીતના વાત કરો એના વિશે પણ તમને શીખવવામાં આવશે. આનો મતલબ એ થયો કે એકચ્યુઅલી તમે પેરેન્ટિંગ એટલે કે એક માતા અને પિતા તરીકેનું પ્રશિક્ષણ લેવાનો બહોળો કોર્સ, એની અંદર સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન તમને અહીંયા આપવામાં આવશે. હવે આ કોર્સ તો તમે ઘણા બધા જોયા હશે અને તમે એવું પણ કહેશો કે સર આવા કે તો અમે કેટલાય કોર્સ અટેન્ડ કર્યા છે અને એમાં અમને કોઈ લાભ મળ્યો નથી. તો આ કોર્સ જુદો કેમ છે? સૌથી પહેલા તો તમે જેટલા પણ ગર્ભ સંસ્કારના બીજા બધા કોર્સ જોયા હશે એ એપ્લિકેશન ઉપર આધારિત હશે, અથવા તો એ કોર્સમાં ઓડિયો વિડીયો ત્યાં આગળ કંઈક ઝૂમ ઉપર કે યુટ્યુબ ઉપર લેક્ચર થયા હશે અને તમે સાંભળતા હશો, પણ તમને ત્યાં આગળ ક્યારે પણ કોઈ સંવાદ કરવાની કે તમારા દિલના પ્રશ્ન પૂછવાની સંમતિ નહીં મળતી હોય. બરોબર? તો અહીંયા આગળ એક જ ખૂબ જ સરળ ભાષાની અંદર, ગુજરાતી લેંગ્વેજની અંદર તમને ખબર પડે એમ એકદમ લોકલ લેંગ્વેજમાં આ બધી જ વસ્તુઓ તમને શીખવવામાં આવશે. અને તમે ભલે ગમે તે પણ ગર્ભ સંસ્કારને લગતી બધી જ વાતો શીખ્યા હશે, એવું જરૂર નથી કે બધી જ ખોટી હશે, ઘણી બધી વાતો સાચી પણ હશે. ભાઈ સાચી કેમ છે, તમે જે સ્વીકારો છો અમુક વસ્તુઓ ખોટી કેમ છે, એ તમે જ્યાં સુધી એને સમજશો નહીં કે એનો અભ્યાસ નહીં કરો ત્યાં સુધી તમે એને વેટેજ નહીં આપી શકો. આપણે ગર્ભ સંસ્કારની શક્તિને વાસ્તવમાં તેનો અભ્યાસ કર્યા વિના સમજી શકતા નથી. એટલે તમારે સૌથી પહેલા તો આ ગર્ભ સંસ્કારની શક્તિને પર્સનલી અભ્યાસ કરવો પડશે, સમજવી પડશે અને પછી પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરીને એના રિઝલ્ટ પ્રોડ્યુસ કરવા પડશે. લોકો પાસેથી આપણે જે માહિતી લઈએ છીએ એ માહિતીમાં એક સ્ટ્રક્ચર્ડ કોર્સનો અભાવ હોય છે. એટલે કે તમને કહેવામાં આવશે કે આ વિડીયો કોર્સ છે ને આ વિડીયો કોર્સમાં તમે આ એક 28 દિવસની અંદર વિડીયો કોર્સ પૂરો કરી નાખો અને ડે બાય ડે પહેલો દિવસ બીજો દિવસ એ પ્રમાણે તમને કોર્સ આપવામાં આવશે. પણ એ કોર્સની અંદર તમારે શું કરવું કે કેવી રીતના કરવું એ બની શકે કે તમને ના આપવામાં આવ્યું હોય. ત્યાં આગળ એક માળખાનો અભાવ હોય છે. પણ અહીંયા આગળ આપણી પાસે એક સરસ મજાનું સુંદર માળખું છે. શું છે માળખું? કોઈ પણ મોટા મોટા પડાવો પૂરા કરવા હોય ને તો એના માટે પહેલું પગથિયું ચડવું પડે. બરોબર? તમારે નાના નાના પગલા લઈ અને ખૂબ લાંબુ અંતર પૂરું કરવું પડે. ધારો કે તમારે અહીંથી મુંબઈ જવું છે અને તમે તમારી ગાડી ચાલુ કરો છો અને ગાડીની લાઈટ આગળ ચાલુ રાખો છો, અથવા તો દિવસ છે તો તમે દેખાય છે, તો શું તમને ત્યાંથી છેક સુધી મુંબઈ દેખાય છે? ના, છેક સુધી તમને મુંબઈ દેખાતું નથી. તેમ છતાં તમે મુંબઈ પહોંચી જાઓ છો ને, કેમ? તમને જ્યાં સુધીનો રસ્તો દેખાય છે ત્યાં સુધી તમે ચલાવવાનું ચાલુ કરો. જેમ જેમ તમે આગળ જતા જાઓ છો એમ એમ તમારો રસ્તો ખુલ્લો થતો જાય છે. જેમ જેમ તમારો રસ્તો ખુલ્લો થતો જાય છે એમ એમ તમે આગળ ને આગળ વધતા રહો છો. તો એક સમય એવો આવશે કે તમે તમારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી જશો. સિમિલરલી આ 28 દિવસનો કોર્સ એ એની શરૂઆત છે. અને દર મહિને આપણે જેમ જેમ આ કોર્સ આગળ વધારતા જઈશું, દર મહિને જેમ જેમ આ કોર્સ રિન્યુ કરતા જઈશું, એમ એમ નવા નવા લેક્ચર્સ, નવા નવા અભિપ્રાયો, નવા નવા વિડીયો આની અંદર આપણે ઉમેરતા રહીશું, નવા નવા પ્રયોગો પણ આપણે કરતા રહીશું. અને તમારા તરફથી જે પણ પોઝિટિવ અભિપ્રાયો હશે એને આપણે આ કોર્સની અંદર અમલમાં મૂકવાનો પ્રયત્ન પણ કરીશું. તો આપણે એક સરસ મજાનું આનું માળખું, જે એક આઈડિયલ માળખું હોઈ શકે, એ તમારા અભિપ્રાયોથી એક આઈડિયલ માતા માટે, એક આઈડિયલ ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત કરવા માટે એક આઈડિયલ કોર્સ કેવો હોવો જોઈએ એનું આપણે રચના કરવાની છે. બરોબર? હવે તમને થશે કે આ બધું આટલું બધી વસ્તુઓ છે, પણ આ ઓથેન્ટિસિટી શું? તમે હું અહીંયા આગળથી જે પણ કહીશ એ માનસો એની ખાતરી શું? તો સૌથી પહેલામાં પહેલા હું ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ ગાયનેકોલોજીસ્ટ છું. બરોબર? હવે એક ગાયનેકોલોજીસ્ટ તરીકે અને એક ડોક્ટર તરીકે મારું હર પળ એક જ ધ્યેય હોય કે મારા દરેકે દરેક દર્દીને એનું એક ઉત્કૃષ્ટ સંતાન પ્રાપ્ત થાય. એની ડિલિવરી નોર્મલ અથવા તો સિઝેરિયન કોઈ પણ રીતના પ્રસૂતિ થાય, પણ માતા અને બાળક સુરક્ષિત રહે અને એ બંને હસતા મોડે મને આશીર્વાદ આપીને જાય. એનાથી મોટું સૌભાગ્ય શું હોય? બરોબર? તો એક ડોક્ટર ક્યારે પણ એવું ના ઈચ્છે કે એનું ક્લાયન્ટ, એનું દર્દી કે એનું પરિવારનું સદસ્ય
કારણ કે જ્યારે તમે એક હોસ્પિટલ સાથે જોડાઓ છો, જ્યારે તમે મારી સાથે જોડાઓ છો, જ્યારે તમે આ ગર્ભ સંસ્કાર સાથે જોડાઓ છો, તે મારું કર્તવ્ય છે કે હું તમારા બાળકને એક ઉત્કૃષ્ટ બાળક બનાવવા માટે મારા 100% આપું અને તમારી ડિલિવરીઓ સારી રીતના પૂર્ણ કરી અને એને એકદમ ઉત્કૃષ્ટ સંતાન તરીકે આ પૃથ્વી પર લાવવાનો પ્રયત્ન કરું. તો એના માટેનું જે પણ નોલેજ છે એ બનાવવા માટે મેં કેટલાય કલાકોની અંદર ખર્ચી નાખ્યા છે. અને હજુ પણ આજની તારીખમાં પણ હું આના અંદર સંશોધન કરી રહ્યો છું અને આની અંદર પણ આજની તારીખમાં પણ હું નવા નવા રિસર્ચ કરી રહ્યો છું. અને ભવિષ્યમાં પણ જો તમે આ જ કોર્સને બહુ જ સારી રીતના સમજશો અને 28 દિવસ પછી પણ તમે આ કોર્સને સારી રીતના ગાળશો તો આપણે એવા કેટલાય તમે રિસર્ચ જોશો અથવા તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ઉપર કે ફેસબુક ઉપર કે યુટ્યુબ ઉપર શોર્ટ ઉપર તમે વિડીયો જોતા હશો કે જ્યારે માતા પ્રેગ્નન્સીમાં સોનોગ્રાફી કરાવવા જાય છે ને એનું બાળક અંદર સરસ મજાનું હસતું હોય છે. એનું બાળક એના માતા પિતાને રિસ્પોન્સ આપે છે. બરોબર. મારા જ આ પ્રોગ્રામની અંદર અત્યારે સેકન્ડ ટાઈમમાં સેકન્ડ ડિલિવરી છે. સોનલબેન પટેલ કરીને છે ખાનપુરના. એ ગર્ભ સંસ્કારમાં સારી રીતના જોડાયેલા છે. બરોબર. અને હવે લગભગ નિયર ટર્મમાં એમની પ્રેગ્નન્સીનો સમય નજીક છે. એમની પહેલી પ્રેગ્નન્સી દરમિયાન એમણે ગાયત્રી મંત્રનું આલેખન કર્યું હતું અને ગાયત્રી મંત્ર એ બોલતા. તો સોનોગ્રાફી કરતા દરમિયાન જ્યારે મેં એમને એક વાત કરી કે તમે તમારા બાળક માટે ગાયત્રી મંત્ર બોલો ને એ દરમિયાન સોનોગ્રાફી દરમિયાન જ્યારે આપણે એના લિપ્સ બાળકના લિપ્સ ઉપર જ્યારે સોનોગ્રાફીનું મશીન હતું ને એ દરમિયાન જ્યારે સોનલબેન ગાયત્રી મંત્ર બોલતા ને એવા જ લિપ્સિંગ એના બાળકના પણ થતા. પણ એ દરમિયાન અમે એટલા બધા એક્ટિવ નતા કે આપણે એમનો વિડીયો ઉતારી શકીએ અથવા તો એ પ્રમાણે એને આપણે પ્રૂફમાં લઈ શકીએ. પણ તમે આ વાત સોનલબેન સાથે ચોક્કસ પૂછી પણ શકો છો અને એની ખાતરી પણ મેળવી શકો છો. બરોબર. તો આ જ્ઞાનને ઊંડાણપૂર્વક સમજવા માટે માત્ર મેં જે કીધું કે ભાઈ 10 થી 15 લાખ રૂપિયા મેં ખર્ચ્યા છે. પૈસા જ નહીં, મેં કેટલાય સમયે મારો જે કિંમતી સમય છે ને એ પણ ખર્ચ્યો છે. કેટલીય વખત એવું બને છે કે મારા ફેમિલીના સમયમાંથી હું સમય કાઢી અને અહીંયા આગળ આ કોર્સ માટે સમય આપતો હોઉં છું. હું એમ નથી કહેતો બહુ મોટી વાત છે કે ગર્વની વાત છે, પણ તમે આ નાની નાની વાતોને સમજો કે અત્યારે પણ ઓલરેડી હોસ્પિટલની અંદર બીજા દર્દીઓ ક્લાયન્ટો બહાર વેઇટિંગ રૂમમાં રાહ જોઈને બેઠા છે. પણ તેમ છતાં એમનો સમય હું તમને આપું છું. એ પણ બિચારા કેટલી જગ્યાએથી દૂરથી આવતા હશે, એ પણ રાહ જોઈને બેઠા હશે કે દર્દી સાહેબ એક વખત જોઈ લે. એમને નથી ખબર કે હું અહીંયા લેક્ચર લઉં છું. બરોબર. તો ક્યારેક એવું બોલતા છે કે સાહેબ તો મિટિંગમાં રહે છે, એમને બીજું કંઈ ધ્યાન નથી, અમારા ઉપર ધ્યાન નથી આપતા. બરોબર. આવ્યું પણ થઈ શકે. પણ તેમ છતાં બધું મૂકીને પણ હું તમારા પાછળ ટાઈમનું રોકાણ કરું છું. તો આ પ્રોગ્રામને મેં પહેલા પણ કીધું ને ફરીથી પણ કહું છું, એવી રીતના ડિઝાઇન કર્યો છે કે એમાંથી તમે જો કીધું છે એ પ્રમાણે વર્તન કરશો અને તમારા વાણી, વિચાર અને વર્તનમાં એકરૂપતા લાવશો, એટલે કે જે મેં કીધું છે એ તમે પણ વિચારશો, એ તમે પણ કરશો, તો તમને એમાંથી એવું રિઝલ્ટ પણ સારું મળશે. આની પાછળ મેં ઘણા બધા સમય, પૈસા, ઉર્જા ખર્ચ્યા છે. બરોબર. તો હું એક આશા રાખું કે એનું વળતર ભલે મને ના મળે પણ એને તમારા ઘરે કોઈ એક ઉત્કૃષ્ટ ઓજસ્વી તેજસ્વી સંતાન આવશે ને તો એ મારું જે ઇન્વેસ્ટમેન્ટ મેં મારામાં કર્યું છે ને એનું રિઝલ્ટ મને તમારી અંદર દેખાશે. અને તમારી અંદર ભગવાન પછી જો ભગવાને કોઈને સર્જન કરવાની શક્તિ આપી હોય ને તો એ માતાની અંદર છે. તો તમારી પાસે જે સર્જનાત્મકતાના ક્રિએટિવિટીના જે મૂલ્યો છે ને એ તમારા રોજિંદા જીવનમાં એક ઉત્તમ લાગણીઓ સાથે, ભાવનાઓ સાથે અને એક ગ્રેટિટ્યુડ એટલે કૃતજ્ઞતાની ભાવના સાથે તમારા બાળકને આપો. કારણ કે તમારી અંદર તમારા બાળકને બદલવાની ક્ષમતા છે. અને સ્વામી સચ્ચિદાનંદજીએ કીધેલું છે કે આ પૃથ્વીને બદલવી હોય તો બહુ સહેલી છે. માતાને સારા સંસ્કાર આપો, એના બાળકમાં સારા સંસ્કાર આવી જશે. તમે એક માતાને ઉત્કૃષ્ટ માતા બનાવો, પૃથ્વી ઓટોમેટિક બદલાઈ જશે, સંસાર ઓટોમેટિક બદલાઈ જશે અને ઉત્કૃષ્ટ આવશે. તો આ જે ફ્રેમવર્ક છે એ ફ્રેમવર્ક જેની અંદર તમે તમારા બાળકને ક્રિએટિવિટી, વેલ્યુઝ, ઇમોશન્સ અને ગ્રેટિટ્યુડ આપી શકશો. અને આ બધું જ અત્યાર સુધીમાં તમને કોઈને એવું લાગ્યું કે બહુ હેવી ભાષા છે, બહુ અઘરી ભાષા છે, તમને ના ખબર પડે એવી રીતના સમજાવવામાં આવે છે? આ બધું જ અત્યારે જેવી રીતના ચાલે છે ને આવી જ રીતના 28 દિવસ ચાલવાનું છે. એમાં પહેલા 5 થી 6 દિવસ કે કદાચ 7 દિવસ આપણું જે પ્રમાણે આપણું આ સ્ટ્રક્ચર પૂરું થાય. કારણ કે મારો અનુભવ છે કે હું ભલે એમ કહું છું કે આપણે 30 મિનિટનું લેક્ચર લઈશું, પણ કેટલી વખત એવું બને છે કે લેક્ચર લંબાઈ જ જાય છે અને એ 2 કલાક, 2.5 કલાક, 3 કલાકનું લેક્ચર થઈ જાય છે. હવે સ્વાભાવિક રીતના પ્રેગ્નન્સી દરમિયાન તમે 2, 2.5, 3 કલાક સુધી બેસી ના શકો. તો આપણે શું કરી શકીએ? તો એની જગ્યાએ આપણે એવું કરી શકીએ કે આપણે 1 કલાક, 1.5 કલાકના લેક્ચરમાં દિવસો વધારી શકીએ. બરોબર.
બની શકે કે જે રોજ આજે જેમ આપણે 4 થી 5 કર્યું, સાંજે 8 વાગ્યાનો અથવા તો બપોરે 3 વાગ્યાનો સમય નક્કી કર્યો હતો, પણ તેમ છતાં આપણે એ સમયને ચેન્જ કરી અને સાંજે 4 વાગ્યાનો કર્યો. એવી રીતના આપણે રોજ તમારી પાસે મારા સમય પ્રમાણે અને તમારા સમય પ્રમાણે એક સમય માંગીશું. એ પોસિબલ જ નથી કે બધા જ લોકો રેગ્યુલરલી આને એન્જોય કરી શકે, બરોબર? કે ક્યાંક ને ક્યાંક કોકની પાસે સમય ના હોય, તો આપણે એ પણ પ્રયત્ન કરીશું કે આનું રેકોર્ડિંગ આપણે રાખીએ અને એનું રેકોર્ડિંગ આપણે એની અંદર અમલમાં મૂકીએ. સોનલબેન અહીંયા હાજર જ છે અને સોનલબેને કીધું પણ ખરા કે સાહેબે કીધું એ બધું એકદમ સાચું જ છે, બરોબર? એટલે એ એમના તરફથી આ એક પોઝિટિવ સંદેશ હતો, બરોબર? તો આ કોર્સ ખરેખર છે કે એના માટે, કારણ કે કેટલાય લોકોએ આમાં કદાચ ઓલરેડી ઘણા વખતથી મારી પાસે આ કોર્સ માટે જોડાયેલા છે અને ઘણા લોકો આજે કદાચ 1, 2 અથવા ત્રીજી વખત જોડાયા હશે. તો ખરેખર જો તમે પ્રેગ્નન્ટ છો તો આ કોર્સ તમારા માટે છે. જો તમે પ્લાનર છો તો પણ આ કોર્સ તમારા માટે છે. અને તમારી જો બીજા કોઈ મિત્રો હોય કે જે પ્લાનિંગ કરતા હોય, તો એ લોકો માટે પણ આમાં જોઈન્ટ કરવું હિતાવહ છે. કેમ? તમે કેટલી વખત એવું સાંભળ્યું હશે અથવા જૂના પિક્ચરોમાં, ગુજરાતી હિન્દી પિક્ચરોમાં તમે જોતા હશો, ક્યારેક એવું બને છે કે જ્યારે કોઈ દંપતીને બાળક નથી રહેતું ને, ત્યારે પછી એ હારી થાકી ઘણા ડોક્ટરોને બતાવી, દરેકે દરેક મંદિરના પગથિયાઓ ચડી કંટાળીને છેલ્લે દત્તક લે છે બાળકને. અને જ્યારે બાળકને દત્તક લે છે ને અને બાળકની અંદર ઓતપ્રોત થઈ જાય છે ને, એના પછી 6 મહિના, 12 મહિના, 2 વર્ષની અંદર એના ઘરે પણ બીજું એક મહેમાન આવે છે. આવું બધાએ સાંભળ્યું છે ને? તેનો મતલબ શું છે? એનો મતલબ એવો છે, જ્યારે તમે તમારી અંદરના હોર્મોન્સ એક માતૃત્વ માટે આઈડિયલ બનાવશો ને, જ્યારે તમારી અંદરની કેમિસ્ટ્રી, તમારી દરેકની અંદર પોતપોતાની કેમિસ્ટ્રી અલગ હોય, એ કેમિસ્ટ્રી એક ઉત્કૃષ્ટ માતૃત્વ માટેની કેમિસ્ટ્રી બનાવશો ને, ત્યારે તમારી અંદર ગમે તેવી તકલીફો છે, ફેલોપિયન ટ્યુબ બ્લોક હશે કે પ્રેગ્નન્સી નહીં રહેતી હોય કે ઘણા બધા કારણો છે, એમાં ઘણા બધા મિરેકલસ તમને જવાબ મળી શકે છે. કારણ કે એક એલોપેથિક ડોક્ટર તરીકે હું માનું છું કે ઘણી બધી મર્યાદા હોય છે. જેમ કે કોઈને 2 ગર્ભાશય હોય, બંને ગર્ભાશય ટૂંકા ટૂંકા હોય, ગર્ભ રહેતા ના હોય, પડી જતા હોય, અને એવા કેસમાં જ્યારે એઝ એ એલોપેથિક ડોક્ટર તરીકે મને પૂછવામાં આવે કે શું આને 9 મહિના પૂરા થશે, તો એક એલોપેથિક ડોક્ટર તરીકે, એક ઓબ્સ્ટેટ્રિશિયન ગાયનેકોલોજીસ્ટ તરીકે હું શું કહીશ? બહુ અઘરું છે. કદાચ આ ગર્ભાશય નાનું હોવાથી વધારેમાં વધારે 5 કે 6 મહિનાથી વધારે પ્રેગ્નન્સી આ ગર્ભાશય ગ્રહણ નહીં કરી શકે. પણ આપણી પાસે અને છેલ્લા લગભગ ઘણા સમયથી ભારતની અંદર પણ ઘણી બધી સંસ્થાઓ ગર્ભ સંસ્કાર ઉપર કામ કરે છે. એમની પાસે એવા અસંખ્ય દાખલાઓ મેં સાંભળ્યા પણ છે અને મેં એ લોકો પાસે વાત પણ કરેલી છે કે એવા પણ મિરેકલ થયેલા છે કે જેમાં આપણને કોઈ ચાન્સ જ ના હોય તો પણ બાળક રહી ગયા હોય. જ્યારે બંને નસો બ્લોક બતાવતી હોય પણ રેગ્યુલરલી યોગ, પ્રાણાયામ, ધ્યાન અને એક વિશ્વાસ સાથે આઈડિયલ ડાયટ ને સાત્વિક ડાયટને ફોલો કરે, બરોબર, જે યોગ્ય કસરતો છે ઇન્ફર્ટિલિટી માટેની, એ કસરતો પેદા કરે, તો એના કારણે એને પ્રેગ્નન્સી સારી રીતના રહી જાય છે. તો કશું જ અશક્ય નથી, કારણ કે આપણે તો આ પૃથ્વી ઉપર સમુદ્રમાંથી ખાલી એક ટીપા જેટલું જ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. આ યુનિવર્સ પાસે તો અસંખ્ય પ્રમાણમાં નોલેજ છે જે આપણને ખ્યાલ જ નથી. તો જો તમને સ્માર્ટ, સર્જનાત્મક, બુદ્ધિશાળી, એક્સ્ટ્રા ઓર્ડિનરી બાળક જોઈએ છે તો આ કોર્સ તમારા માટે છે. જો તમે આ પ્રેગ્નન્સી દરમિયાન સ્ટ્રેસ ફ્રી રહેવા માંગો છો તો આ કોર્સ તમારા માટે છે. અને સ્ટ્રેસનું એક આઈડિયલ એક્ઝામ્પલ, આમ તો નામ જોગ નહીં આપું, પણ એક પેશન્ટ હતું જે ચિંતા, સ્ટ્રેસ, એન્ઝાયટીના કારણે એણે એનું બીજું બાળક અધૂરા મહિને ગુમાવી નાખ્યું. કોઈ જ કારણ નહોતું. જ્યારે આપણે એની પ્રેગ્નન્સીની જર્નીને જોઈએ ને અને સોનોગ્રાફી કરીએ, તપાસ કરીએ, એમાં ક્યાંય એવું નહોતું બતાવતું કે કયા કારણસર આ તકલીફ ઊભી થઈ છે. બાળકના ધબકારા નોર્મલ, પ્લેસેન્ટા નોર્મલ, પણ તેમ છતાં બ્લીડિંગ ચાલુ ને ચાલુ, બરોબર. અને 4 મહિને આગળ સિઝેરિયન હોવા છતાં એકદમ ડિલિવરી નોર્મલ થઈ ગઈ, બરોબર. આની પાછળનું એકમાત્ર પરિબળ હું મારા અનુભવ પ્રમાણે સ્ટ્રેસ, ચિંતા, એન્ઝાયટી અને ક્યારેક ક્યારેક સામાન્ય ઘરના આંતરિક પરિબળોને હું માનું છું, બરોબર. અને એ જ માતાને અમુક મહિનાઓ પછી, અમુક વર્ષો પછી ફરીથી પ્રેગ્નન્સી રહી અને 9 મહિના એકદમ ડેડિકેટેડ થઈ, એકદમ ટાર્ગેટ સાથે આ વખતે તો કશું થવાનું જ નથી, બરોબર. ક્યારેક ક્યારેક ફરીથી એ ચિંતા, સ્ટ્રેસ, એન્ઝાયટી હાવી થઈ જતા હતા, પણ એક્ટિવ થઈ અને એ એન્ઝાયટી, સ્ટ્રેસ અને એને
ચુનૌતી આપતા, ઓલું કે ને કેન્સલ કેન્સલ પોપટલાલની જેમ, એમ જયારે પણ ચિંતા આવે એટલે ચિંતાને કહી દે કેન્સલ કેન્સલ, તમારા ઘરમાંથી બહાર જતો રહે. બરોબર ને એવી રીતના 9 મહિના એક્ટિવ કરી અને આ વખતે પણ એમને એક તંદુરસ્ત બાળકનો જન્મ થયો છે. તો આવા તો અસંખ્ય દાખલાઓ આપણી પાસે છે કે ગર્ભ સંસ્કાર ની સાથે તમે જોડાવાથી કે એક સારા ગ્રુપ સાથે જોડાવાથી તમે તમારી પ્રેગ્નન્સીને એકદમ તણાવ મુક્ત કરી શકો છો અને એકદમ સારી રીતના એન્જોયમેન્ટ સાથે પ્રાપ્ત કરી શકો છો. જો તમે તમારા જીવનમાં ખુશી અને આનંદ ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે છે. કારણ કે અલ્ટિમેટ ગોલ શું છે? સપનો સે ભર દો કમરા ફૂલ, फिर एक चीज मिलेगी वंडरफुल, अर्ज ऑफ हैप्पीनेस इन एवरी ह्यूमन बीइंग. જ્યારે તમે તમારા સપનાના જે કમરા છે એને તમારા ઉત્કૃષ્ટ સપનાઓથી ભરી નાખો છો અને આ ગર્ભ સંસ્કારની પ્રોપર પદ્ધતિને ફોલો કરો છો તો શંકાને સ્થાન જ નથી. કારણ કે આપણું મગજ છે ને એ સ્પેસ મર્યાદિત છે. એમાં એક સમયે કાં તો ચિંતા રહી શકે છે, કાં તો આનંદ અને ખુશી રહી શકે છે. એ બંને વસ્તુ એક સાથે રહે શક્ય જ નથી. જો તમારે ચિંતા કરવી હોય તો તમારે આનંદને રજા આપવી પડે. આનંદ અને ખુશી પ્રાપ્ત કરવી હોય તો ડર અને ચિંતા તો ઓટોમેટિક જતી રહેશે. બરોબર? આ ડર અને ચિંતા એક એવું અંધારું છે કે જેવું તમે અજવાળું કરશો ને તો ડર અને ચિંતા પ્રમાણના અંધારાને ભાગી જ જવું પડશે. બરોબર? એ કોઈ શક્કાને સ્થાન જ નથી કે અંધારું રહેશે. અજવાળું તમારે કરવું પડશે, પણ તમે અજવાળું કરો એટલે અંધારાએ જાતે જ ભાગી જવું પડે. એવી જ રીતે તમે જયારે ખુશ અને આનંદ થાવ છો ત્યારે ચિંતા અને ડરને જાતે જ ભાગી જવું પડે છે. બરોબર ને? તો જો તમે એવું ઈચ્છો છો તો આ કોર્સ તમારા માટે છે. આ સિવાય મેં પહેલા કીધું એમ, જો આગળ કોઈ પ્રેગ્નન્સી, તમારા કેટલા એવા મિત્રો હશે જે આ કોર્સ જોઈન કરવા માંગતા હશે અથવા તો આ કોર્સની અંદર એમને ક્યાંક ને ક્યાંક આવી કોઈ તકલીફ થઈ હશે. ક્યારેક આગળ બાળક એક્સપાયર થઈ ગયું હોય, અધૂરા મહિને કશું વાવડ થઈ ગયું હોય, બાળકનો વિકાસ ના થતો હોય, બાળક કોરું હોય, અથવા તો પછી તમે જુઓ તો ચાલે છે કોર્સ એ બાજુ વોઇસ આવે છે ને, અથવા તો પછી તમે પાણી કોરું થઈ ગયું હોય, પ્રેગ્નન્સી દરમિયાન થાઇરોઇડ, ડાયાબિટીસ, બીપી, હાઇપરટેન્શન, સિકલ સેલ એનિમિયા, એવા કેટલાય અત્યારે તો જાત જાતના રોગો આવ્યા છે. ઇવન કેટલીક માતાઓને શરીર બહાર આવવું અથવા તો કેન્સરની સમસ્યા થવી, આવા પણ સમસ્યાઓ સાથે પ્રેગ્નન્સી રહેતી હોય છે. તો આવી કોઈ પણ સમસ્યા છે તો એ પ્રેગ્નન્સીને એન્જોય કરવા માટે, આનંદપૂર્વક વ્યતીત કરવા માટે આ કોર્સ એમના માટે છે, તમારા માટે છે. તો તમારા ગ્રુપની અંદર પણ જો કોઈ પણ એવી માતાઓ હોય કે જે આ કોર્સ જોઈન કરવા માંગતી હોય તો ચોક્કસથી કહીશ કે તમે એમને પણ આ યુટ્યુબ ઉપર હું આ અપલોડ કરું પછી તમે આ વિડીયો મોકલજો કે જે આ કોર્સને જોઈન કરી શકે છે. જો તમારી અંદર કોઈ નેગેટિવિટીના કારણે સિઝેરિયન વિશે ચિંતા હોય, થોડા સમય પહેલા મારા એક મિત્ર હતા, બરોબર, આમ ભુવાજી છે, એમની દીકરી, બરોબર, એમણે મહેસાણાની અંદર કોઈ ડિલિવરી કરાવતી વખત કોઈ માતાની ચીસો સાંભળી હતી. મેં બહુ સમજાવ્યું પણ કે ના, મને બહુ જ બીક લાગે છે ડિલિવરી કરવાનું, સાહેબ તમે ઓપરેશન કરી નાખો. અમે બધાએ ભેગા થઈને સમજાવીને બસ એ સિઝેરિયન વિશે એણે જે એક વસ્તુને પોતાની લાઈફની અંદર અંકિત કરી નાખી હતી ને એના કારણે સામેથી એને ઓપરેશન કરાવી નાખ્યું. એની નોર્મલ થાય હતી એવી તેમ છતાં હવે જો માતા જ તૈયાર ના હોય તો એક ડોક્ટર તરીકે અમે તો હેન્ડીકેપ છીએ, અમે કશું ના કરી શકીએ. તો તમારી આસપાસની જે વાર્તાઓ છે ને જે વાતાવરણ છે એ તમારી અંદરના વાતાવરણને બદલવાની શક્તિ ધરાવે છે અને એને જ્યારે તમે પોઝિટિવ કરો છો ત્યારે આશ્ચર્યજનક રીતે એ નકારાત્મકતા સામે તમે લડી શકો છો. હવે આ કોર્સ કોના માટે નથી? જો તમે એવું વિચારતા હો કે તમારે કોઈ ક્વિક ફિક્સ સોલ્યુશન જોઈએ છે, બરોબર, તો આ કોર્સ તમારા માટે નથી. તમે આજે આ કોર્સ જોઈન કર્યો અને તમે એમ કહી દો કે સાહેબ 28 દિવસ મેં સારી રીતના ભર્યા છે, પણ તમે કીધું એવું તો મને કશું થયું જ નહીં, બરોબર. તો જ્યારે તમે અહીંયાથી કંઈ પણ શીખો છો એને ઘેર જઈ અડધો કલાક આંખો બંધ કરી સમજવાનો પ્રયત્ન કરો. તમે એમાંથી જે પણ કંઈ શીખ્યા છો એને લખવાનો પ્રયત્ન કરો, એને પોતાની લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો કરો. તો તમારે તાત્કાલિક જોઈએ છે કે આ મહિનામાં સાહેબ મારે 1 જ મહિનો બાકી જ આ કોર્સ દીધો, મારે હવે રજનીકાંત જેવો ટેણીઓ જોઈએ છે કે મારે નરેન્દ્ર મોદી જેવો જોઈએ છે કે મારે એક્સ્ટ્રા ઓર્ડિનરી જીનિયસ જોઈએ છે, કોઈ મેથેમેટિશિયન જોઈએ છે, એમ એક દિવસમાં ના થઈ શકે. પણ
જો તમે આ 1 મહિનાની અંદર સંપૂર્ણ રીતના એફર્ટ આપી અને તમારા બાળકની અંદર એ બીજ રોપશો ને, તો હજુ પણ જન્મ્યા પછી 15% બ્રેનની કેપેસિટી હોય છે જેને આપણે બદલી શકીએ. અને પછી એના ઉપર બાકીનો સમય પણ તમે જ્યારે આપશો ને, તો તમારા બાળકને એક સરસ મજાનો રોડમેપ તમારા એના લાઈફ માટે તૈયાર કરી રહ્યા છો કે તમારા ઈચ્છાઓ પ્રમાણેનું એને તમે જ્યારે પ્લેટફોર્મ પ્રોવાઈડ કરો છો, ત્યારે એ એના લાઈફની અંદર જ્યાં આગળ વધવું છે ત્યાં આગળ વિના સંકોચે, વિના અવરોધે આગળ વધી શકે છે. તમારે કોઈ પ્રયત્ન જ નથી કરવા અને સંપૂર્ણ પરિણામ જોઈએ છે, તો આ કોર્સ તમારા માટે નથી. તમે અહીંયાથી લેફ્ટ થઈ શકો છો. જો તમે તમારા ધ્યેય પ્રત્યે ગંભીર નથી, એટલે બસ ખાલી આમ બેઠા બેઠા ઊંઘતા ઊંઘતા આમ લેક્ચર જોવે, આપણે બેઠા જ છીએ, શું ફરક પડે છે, સાહેબ શીખવાડે છે, આંખો બંધ કરીને જોઈએ. અમે પણ સમજીએ છીએ પ્રેગ્નન્સી એક એવો સમય છે કે એ પ્રેગ્નન્સીના સમયગાળા દરમિયાન તમને થોડી તકલીફ પડે. પ્રેગ્નન્સીના સમયગાળા દરમિયાન તમને થોડો થાક લાગે, તમને આરામની ઈચ્છા થાય. પણ એનો મતલબ એ નથી કે તમે 24 કલાક આરામ કરો. પ્રેગ્નન્સીની અંદર તમે 2 કલાક બપોરે અને 6 કલાક રાત્રે આરામ કરો, એ અનિવાર્ય છે. એના સિવાય જે પણ કંઈ કામ કરો છો, કામ કરતા કરતા વચ્ચે તમને થાકનો અનુભવ થાય તો તમે બેસો, એ બરોબર છે. પણ તમારે તમારા બાળક માટે કશું કરવું જ નથી, તો એ ક્યાંથી શીખવાનું છે? જેને ઊંઘી ગયો માણસ હોય, ઊંઘેલો માણસ, એને તમે જગાડી શકો, પણ જે ઊંઘવાનો દોડ કરતો હોય ને, અથવા ઢોંગ કરતો હોય ને, તમે ઉઠાડી ના શકો. એવી જ રીતના તમે અહીંયા ગર્ભ સંસ્કાર ખાલી શીખવાનો પ્રયત્ન કરવાનો દોડ કરશો ને, તો તમારા બાળકમાં કશું નથી આવવાનું. પણ જો ખરેખર તમે ગર્ભ સંસ્કાર શીખવાનો દિલથી પ્રયત્ન કરશો ને, તો દુનિયાની કોઈ શક્તિ તમારા બાળકની અંદર એ શક્તિઓ આપવાથી વંચિત નહીં રાખશે. જો તમે નવા વિચારો માટે ખુલ્લા નથી, કારણ કે ભલે હું એઝ અ એલોપેથિક ડોક્ટર છું, એક સાયન્સ સાથે જોડાયેલો છું, પણ સાયન્સ અને સ્પિરિચ્યુઆલિટી સાથે આપણા સનાતન ધર્મની અંદર જે ફિલોસોફી આપી છે ને, એ ત્રણેયનો સમન્વય કરી અને અહીંયા આગળ તમને એવા વિચારો આપીશ કે જે વિચારો કદાચ 2 મિનિટ માટે તમારા માટે સમજવા બહુ અઘરા છે. જેમ કે આજે મેં તમને વાત કરી કે રાતે 10 વાગે તમને એક હું વિડીયો મોકલીશ, નાઇટ એંગલનો હિન્દીની અંદર આખો વિડીયો છે, જે 45 મિનિટનો. એ તમારે 28 દિવસ રોજ વાપરવાનો, સાંભળવાનો છે. તો એની અંદર જે વિચારો આપેલા છે ને, એ જ્યારે તમે પહેલા દિવસ, બીજા દિવસ, ત્રીજા દિવસ, ચોથા દિવસ, પાંચમા દિવસ એમ કરતા કરતા 28 દિવસ સાંભળશો ને રોજ, ત્યારે તમને પોતાને અનુભવ થશે કે એ જે વિચારો આપેલા છે ને, એ વિચારોને તમે જો ફોલો કરો ને, તો માત્ર પ્રેગ્નન્સી નહીં, તમારી લાઈફની અંદર, તમારા પતિની લાઈફની અંદર, તમારા ફેમિલી લાઈફની અંદર તમે ધારેલા બધા જ લક્ષ્યાંકો તમે પૂરા કરી શકો તેમ છો. બરોબર? એટલે એમાં કોઈ તમે વધારે મારે સમજાવવાની જરૂર નથી. અને જો તમે એક સાચા અને સખત સત્યથી નારાજ થઈ જાઓ છો, ધારો કે ઘણી મમ્મીઓ એવી હશે, એક દિવસ જોયું ને એક દિવસ ના જોયું, અથવા તો આટલું શીખ્યા પછી પણ નામ કરે. અને ક્યારેક મારાથી એવું કહેવાય જાય કે બેન વાત અહીંયા આગળ તમે ધીરજતાથી જોતા જ નથી, તમે શું શીખવાડશો? તો એવું ખોટું લગાડવું હોય, અથવા તો અહીંયાથી ઠપકો સાંભળીને તમારે દુઃખી થવું હોય, તો મહેરબાની કરીને આ કોર્સ તમારા માટે નથી. કારણ કે હું અહીંયાથી તમને ઠપકો આપીશ. ભલે લાગણીપૂર્વકનો હશે, પ્રેમપૂર્વકનો હશે, તમારા સારા પરિણામ માટેનો હશે, પણ અમુક વખતે કેવું છે કે રિઝલ્ટ લાવવા માટે ઠપકો આપવો જરૂરી છે. જો તમે એક સાચી વાતથી જલ્દીથી નારાજ થઈ જતા હોય ને, તો મહેરબાની કરીને આ કોર્સ ના જોઈન કરતા, કારણ કે આ કોર્સ થોડો અઘરો રહેશે. કેમ અઘરો રહેશે? કારણ કે મારી પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય છે, અને લિમિટેડ ટાઈમમાં જ હું ટાઈમ કાઢીને તમારા માટે ટાઈમ આપું છું, અને એ ટાઈમમાંથી તમારે મેક્સિમમ પ્રાપ્ત કરવાનું છે. બરોબર? એટલે ક્યારેક એવું બનશે, મારા ઘણા વાંક નીકળશે, તમારે કાઢવા છતાં કોર્સમાંથી હજારો વાંક નીકળશે, પણ એ વાંક કરતા વધારે એક ક્વોલિટી તમારા બાળકની અંદર આવી ગઈ ને, બરોબર, તે આ પૃથ્વી ઉપરનું બેસ્ટ બાળક બનીને રહેશે. બરોબર? એટલે આ બધી જ વસ્તુ તમારે શીખવી પડશે. તો સાદી ભાષામાં વોટ ઇઝ ગર્ભ સંસ્કાર? એક ટૂંકી ભાષામાં સમજાવું તો ગર્ભ સંસ્કાર શું કહેવાય? તો ગર્ભ સંસ્કાર જે કીધું ને, પ્રિપેરિંગ, પ્યુરિફાઈંગ એન્ડ પરફેક્ટિંગ, એક મેન્ટલ તૈયારી સાથે તમારા શરીરનું અને મનનું શુદ્ધિકરણ કરી અને એક પરફેક્ટ બાળક આ પૃથ્વી પર લાવવા માટેના પ્રયત્નને, અને બાળકની અંદરનું જે સબકોન્શિયસ માઇન્ડ છે, જે અજાત અજન્મા બાળકના મનને શિક્ષણ આપવાનું છે, અને અત્યારથી શીખવાડવાની જે સરળ પ્રક્રિયા છે, એને ગર્ભ સંસ્કાર કહેવામાં આવે છે. અને આ ગર્ભ સંસ્કારની વિધિ ગર્ભ સંહિતા, સુશ્રુત સંહિતા, કશ્યપ સંહિતા, ગર્ભોપનિષદ, કશ્યપ સંહિતા, આ બધી અલગ અલગ પુસ્તકોની અંદર આપણા જે પુરાતન સંસ્કૃતિના સાહિત્યો છે એની અંદર અંકિત કરેલી છે.
જે આપણે જેમ જેમ આગળ આપણા દિવસો જશે, જેમ જેમ લેક્ચરો થશે, એમ એમ આપણે શીખવાડ્યું. એક દિવસનું આખું લેક્ચર માત્ર ગર્ભોપનિષદ ઉપર આપણે રાખીશું કે આ ગર્ભોપનિષદ ખરેખર છે શું. એક દિવસનું આખું લેક્ચર આપણા જે આ સાહિત્યોની અંદર ગર્ભ સંસ્કાર રિલેટેડ શું શું કહેવા માંગે છે. અત્યારે હું તમને એનું એક એક્ઝામ્પલ થોડા સમયમાં આપું છું હમણાં, પણ એને ડિટેલમાં આપણે સમજીશું કે ખરેખર આપણા સાહિત્યોની અંદર ગર્ભ સંસ્કારને કેવી રીતના અંકિત કરવામાં આવ્યું છે કે જે તમને લાગશે કે ઓહો, આ તો આટલું સત્ય છે, આ તો અમે બધા ફોલો કરીએ છીએ, આ બધું આપણા શાસ્ત્રોમાં લખેલું છે, તમે એને માનશો. અને બીજી સાદી ભાષામાં કહું તો તમે બધા ઘરે જમવાનું તો રોજ બનાવો જ છો. જ્યારે આ તમે જમવાનું બનાવો છો અને બટાકાનું શાક બનાવવાનું છે, ત્યારે બટાકાનું શાક બનાવતી વખતે જો ઉપરથી મીઠું ના ભભરાવો અને અંદર ના ભભરાવો અને જમ્યા પછી તમે તમારા પતિને ખાવા આપો ને કે આ તો આજ તો મોળું શાક બનાવ્યું છે, મીઠું નથી નાખ્યું, અને તમે કહો તારામાં ક્યાં મીઠું છે, લે ઉપરથી ભભરાઈ જાય. બરોબર, મજાક કરું છું. એટલે કહેવાનો મતલબ શું છે કે ઉપરથી ભભરાયેલું મીઠું વધારે સ્વાદ આપશે કે જ્યારે ખાવાનું બનાવતી વખત તમે મીઠું ભભરાયું છે તો વધારે સ્વાદ આપશે. દેખીતી રીતે તમે જમવાનું બનાવતા હશો એ દરમિયાન મીઠું નાખશો તો એનો સ્વાદ આવવાનો છે ને. તો એવી જ રીતના આ સંસ્કાર પણ જ્યારે ગર્ભાવસ્થાનો જે ગાળો છે, જે 80% બ્રેન ડેવલપમેન્ટનો ગાળો છે, જે માતાના ઉદરમાં અભિમન્યુના એક્ઝામ્પલ વખતનો જે સમય છે, એ દરમિયાન તમે જ્યારે એના ઉપર સારા સંસ્કારોનું મીઠું ભભરાવશો ને, બરોબર, તો એ સંસ્કારોની અંદર અંદર ઓતપ્રોત થઈ જશે, એ સંસ્કાર બનીને રહેશે. બરોબર, અને ઉપરથી ભભરાવાથી ક્યાંક ખારું, ક્યાંક મીઠું, ક્યાંક મોળું, બરોબર, એ પ્રોપર આવે નહીં. ચલો એક એક્ઝામ્પલથી તમને સમજાવું. આપણામાંથી દરેકને ક્યાંક ને ક્યાંક તમારા મમ્મી પપ્પાએ અથવા તમારા વડીલોએ એક વસ્તુની જાણ કરી હશે. આપણે ચોરી ના કરવી જોઈએ, ખોટું ના બોલવું જોઈએ, બરોબર ને. આ બધાને શીખવાડ્યું છે આવું. તો આપણે ક્યાંક ને ક્યાંક સ્કૂલમાં કે કોઈક વડીલની સામે કે ક્યાંક ક્યાંક ખોટું તો બોલાઈ જ ગયું હશે ને. ક્યાંક ને ક્યાંક નાની મોટી જાણી જોઈને નહીં, પણ આમ ચાલે, કઈ ફરક નથી પડતો, એવી કે નાની મોટી ચોરી થઈ ગઈ હશે ને, તો ખરેખર એની પાછળનું હકીકત શું છે. આ સંસ્કારો જો પ્રેગ્નન્સી દરમિયાન જો ગર્ભમાં અપાઈ ગયા હોત ને, તો કોઈની તાકાત નથી એક નાનામાં નાની ચોરી પણ કરી શકે, કોઈની તાકાત નથી એક નાનામાં નાનું ખોટું પણ બોલી શકે. બરોબર, તો એ જ અત્યારે તમારે આપવાના છે. બરોબર, તો સ્વાભાવિક રીતના જે ઉત્કૃષ્ટ સંતાન જોઈતું હોય તો આપણે પોતાની જાતને રિપેર કરવી પડે, એને મન અને તનથી પ્યુરિફાય એટલે કે શુદ્ધ કરવી પડે. બરોબર, અને પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કરવો પડે. આપણે જે પહેલા વાત કરી કે આટલા દિવસોની અંદર આપણે આપણા સાહિત્યો અને શાસ્ત્રોમાંથી ઘણી બધી વસ્તુઓ શીખવામાં આવશે. તો અહીંયા આગળ શું લખ્યું છે, અહીંયા આગળ એક પુસ્તક છે સુશ્રુત સંહિતા શરીર સ્થાન ચેપ્ટર 10. બરોબર ને. તો આ પુસ્તકની અંદર સુશ્રુત સંહિતા શરીર સ્થાન ચેપ્ટર 10. અહીંયા આગળ તમને એમ થશે ઓહો આટલું અઘરું અઘરું, ગર્ભિણી, પ્રથમ દિવસા, પ્રભૃતિ, નિત્ય પ્રહષ્ટા, આવું બધું તો ના આવડે સાહેબ, આ શું કામનું છે. બરોબર, તો આ શ્લોક નંબર 2 ની અંદર જે કીધું છે ને, આ અહીંયા આગળ આપણે વાંચીએ. બરોબર, પણ તમે અહીંયા વાંચવાનો પ્રયત્ન કરો. બરોબર, તમે આ બધા વાંચો. બરોબર, ત્યાં સુધીમાં એક મિત્ર આવ્યા છું, એની સાથે એક ટૂંકી વાત કરી. તો શું કહેવા માંગે છે આમાં, जो फरीथी एक बात वांची चाहिए। गर्भवती को गर्भ रहने के दिन से लेकर नित्य आनंद युक्त पवित्र सुशोभित सफेद रंग के वस्त्र धारण कर मंगल कृत्य में, देवताओं की आराधना में, ब्राह्मणों की आराधना में तत्पर रहना चाहिए। मलिन अंग वाले व्यक्ति, जिनके अंग विकार वाले हो, जिनके अंग न्यून हो, ऐसी व्यक्ति का स्पर्श नहीं करना चाहिए। दुर्गंध नहीं लेनी चाहिए, खराब वस्तुओं को देखना नहीं चाहिए, जिससे उद्वेग उत्पन्न हो ऐसी बातें कहने सुननी नहीं चाहिए। बासी अन्न
शुष्क अन्न, अति पकाया हुआ अन्न नहीं लेना चाहिए। बाहर घूमने नहीं जाना चाहिए। सुनसान घर में नहीं जाना चाहिए। स्मशान में नहीं जाना चाहिए। वृक्ष के आश्रय में नहीं रहना चाहिए। क्रोध तथा भय का त्याग करना चाहिए। कूड़े तथा भीड़भाड़ वाली जगह से दूर रहना चाहिए। वजन नहीं उठाना चाहिए। उच्च स्वर में भाषण आदि का त्याग करना चाहिए। यदि यह शरीर स्थान नामक तीसरे अध्याय के 11वें विषय में दिए गए कर्म जिससे गर्भ का विनाश हो उस कर्मों का त्याग करे। बार बार तेल से मालिश नहीं करनी चाहिए। आटे से शरीर को रगड़ना नहीं चाहिए। शरीर को श्रमित ना होने दो। इस शरीर स्थान के दूसरे अध्याय के 12वें विषय में बताए गए दिन निंद्रा तथा अश्रुपात आदि का भी त्याग करना चाहिए। शयन तथा आसन भी कोमल तथा ना अधिक ऊंचा ना अधिक नीचा होना चाहिए। भोजन भी मन को प्रिय लगे ऐसा मधुर द्रव्य वाला और जिसे जठराग्नि प्रदीप्त करने वाले पदार्थों से संस्कारित किया गया हो ऐसे नियम गर्भ ठहरने के दिन से लेकर प्रसूति तक निभाना चाहिए। फरीથી एक वक्त कहूं છું, गर्भ ठहरने के दिन से लेकर प्रसूति तक निभाने चाहिए। એટલે જે દિવસથી પ્રેગ્નન્સી રહે છે ત્યારથી લઈ ડિલિવરી સુધી આ બધા જ નિયમો ફોલો કરવા જોઈએ। તમે મને કહો ગર્ભ સંસ્કાર શું? કોઈ એક વિધિ કરવી કહેવાય, કોઈ એક પુસ્તક વાંચવું કહેવાય, કસરત કરવી કહેવાય, કોઈ એક મંત્ર બોલવો કહેવાય, કોઈ એકાદ લેક્ચર જોવું કહેવાય, ખાલી આપણે 28 દિવસનો કોર્સ કરી જાય ગર્ભ સંસ્કાર છે? ના, પ્રેગ્નન્સીના દિવસથી લઈ અને 9 મહિના પૂરા થાય ત્યાં સુધી તમે જે શીખો છો અને જે તમે અમલમાં મૂકો છો એને કહેવાય। તમે આ બધું વાંચ્યું, કેટલા લોકોને એવું લાગ્યું મને કહો સાચે કે આ બધું તો તમે ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ છે, તમારા દાદા દાદી અડોશી પડોશી મમ્મી ક્યાંક ને ક્યાંક લોકોએ આ બધી સલાહો તમને આપી જ છે, ક્યાંક તમારા ડોક્ટરે આવી સલાહ આપી છે। હમ આ બધી જ સલાહ ક્યાંક ને ક્યાંક આપણે ફોલો કરીએ જ છીએ, પણ આપણને ખબર જ નથી કે આપણા શાસ્ત્રોમાં આપી છે એટલે આપણા ડોસા ઋષિઓ અને આપણા બધા લોકો આપણને સલાહ આપતા હતા, બરોબર? તો આ સલાહને જ્યારે તમે માનો છો ત્યારે એ જ ગર્ભ સંસ્કાર છે। જેમ કે આપણા દાદા દાદી શું કહેતા? પોઝિટિવ વાતાવરણની વચ્ચે રહો, તમારા ઘરમાં સારા સારા પોસ્ટરો લગાવો, તણાવ મુક્ત જીવો, પ્રેગ્નન્સી દરમિયાન ચિંતા નહીં કરવાની, તારું ખાધેલું બધું થઈ જશે ચિંતા કરીશ તો, કે છે ને? ગીતા વાંચો, રામાયણ વાંચો, સારા સારા પુસ્તકો વાંચો, તમારી લાઈફસ્ટાઈલ બદલો, બરોબર? તેનો મતલબ શું થયો? જીવનશૈલી બદલો। તમારી લાઈફસ્ટાઈલ એવી હોવી જોઈએ કે જે એન્જોયેબલ હોવી જોઈએ, તમે લાઈફસ્ટાઈલને એન્જોય કરતા શીખો। હવે આ તો વાત થી આપણા ઓલા નહીં શાસ્ત્રો નહીં, પણ આપણું સાયન્સ શું કહે છે? મોડર્ન સાયન્સ એવું કહે છે કે 100 બિલિયન ચેતાકોષ ગર્ભાશયમાં વિકસિત થાય છે। એટલે 100 બિલિયન ચેતાકોષો એટલે બ્રેનના જે સેલ્સો છે ને એ ગર્ભાશયમાં ડેવલપ થઈ જાય છે। એટલે એનો મતલબ છે કે 80% બ્રેન છે ને આપણું પ્રેગ્નન્સી દરમિયાન જ ડેવલપ થઈ જાય છે। દર મિનિટે 2.5 લાખ ન્યુરોન ડેવલપ થાય છે, બને છે। હવે તમે પોતે અત્યારે મને કહો, આ લગભગ કદાચ કલાક થવા આવ્યો હશે, કલાક થઈ પણ ગયો હશે, આ કલાકની અંદર કોઈને પણ એક અડધા સરખો પણ નેગેટિવ થોટ આવ્યો? ના આવ્યો। કેમ? કારણ કે અત્યારે તમે બધા જ ધ્યાનમાં હતા। ધ્યાનનો મતલબ શું છે ખબર છે? ધ્યાન એટલે ફોકસ। આપણે જે ધ્યાન કરીએ છીએ ને એ બધું જ ફોકસ કહેવાય। અને ફોકસનો મતલબ શું છે ખબર છે? તમે કોઈ પણ એક વસ્તુની અંદર પરોવાયેલા રહો। અત્યારે જે લેક્ચર ચાલે છે તમારા બધાનું ધ્યાન કદાચ મારા અવાજ ઉપર અથવા તો પીપીટી ઉપર ફોકસ થયેલું હશે અને એને સમજવાનો પ્રયત્ન કરતા હશો। તો આ 2.5 લાખ ન્યુરોન તમારા જે 1 કલાકની અંદર બન્યા છે ને બધા જ ન્યુરોન પોઝિટિવ જ બનવાના છે, શંકાના સ્થાન જ નથી। અને જ્યારે પોઝિટિવ વસ્તુ આવે એટલે મેં કીધું ને અજવાળું આવે એટલે અંધારું જતું જ રહે। પોઝિટિવ તમે અંદર ફોકસ કરીને આપ્યું એટલે ઓટોમેટિક ચિંતાઓ ગઈ, બરોબર? પ્રેગ્નન્સી દરમિયાન બાળક 9મા મહિનાની અંદર લેંગ્વેજ શીખી શકે છે। દુનિયાની 4 થી 5 ભાષાઓ ભલે ગમે એટલી જટિલ હોય ને એ પણ એકદમ સ્પષ્ટ બોલતા લખતા શીખી શકે છે। માતૃભાષાને ઓળખી શકે છે। જન્મ પછી જ્યારે તમે તમારી માતૃભાષામાં વાત કરો અને બીજી કોઈ ભાષામાં વાત કરો તો એ પણ બાળકને ખબર પડે। એક દિવસની અંદર બાળક 5000 શબ્દો શીખી શકે છે। ઓમ મંત્રનો જાપ કરી શકે છે અને બોલી પણ શકે છે। ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પણ બાળકની અંદર ઘણા જ બધા ફાયદા થાય છે, જેને ઓલરેડી પ્રૂફ થઈ ચૂક્યા છે। ઓમનું ધ્યાન કરવાથી થાઇરોઇડ ગ્રંથિ ઉપર કંપન પેદા થાય છે અને થાઇરોઇડ ગ્રંથિ ઉપર એક પોઝિટિવ પ્રેશર આવે છે। પોઝિટિવ પ્રેશરના કારણે થાઇરોઇડ હોર્મોનનું ડેવલપમેન્ટ છે એ સારી રીતના એમાંથી જે હોર્મોનનું સિક્રેશન છે T3 T4 TSH એ નોર્મલી બેલેન્સ થઈ જાય છે, બરોબર? એટલે શરીરમાંથી પોઈઝનસ તત્વો દૂર થાય છે અને એક પોઝિટિવ એન્વાયરમેન્ટ પૂરું થાય છે। તો ગર્ભ સંસ્કાર શું નથી? ગર્ભ સંસ્કાર એ કોઈ એક દિવસની વિધિ નથી, કોઈ મંત્ર નથી, કોઈ ચોપડી કે પુસ્તક નથી, કોઈ વિડીયો નથી, કોઈ દવા નથી અને કોઈ બાબો અથવા બેબી લાવવાનું જ્ઞાન નથી। ગર્ભ સંસ્કાર એ આ બધાનું સંમિશ્રણ છે।
સાદી ભાષાની અંદર તમારે તમારું બાળક જેવું જોઈએ છે ને એ પ્રમાણે વર્તવાની તમારી લાઈફસ્ટાઈલ એટલે ગર્ભ સંસ્કાર. તો પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી અને જોયફુલ લાઈફસ્ટાઈલને આપણે કહીએ છીએ ગર્ભ સંસ્કાર. પોઝિટિવ એટલે કે એકદમ દરેક વસ્તુની અંદર તમે પોઝિટિવ એટીટ્યુડ પ્રાપ્ત કરો. સ્ટ્રેસ ફ્રી, ચિંતા મુક્ત. હેપી, ખુશી અને જોયફુલ. બસ આ જ તમારી જિંદગી. અને જો તમારું દરેકે દરેક ક્ષણ આવી હોય તો જેવું તમે વાવશો એવું ઉગશે, એવું તમે પ્રાપ્ત કરશો. તો તમે બીજ જ સારા નાખ્યા છે પોઝિટિવિટીના તો તમને રિઝલ્ટ પોઝિટિવ જ મળવાનું છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી. તો ગર્ભ સંસ્કારની સિંગલ લાઈનની અંદર પોઝિટિવ, સ્ટ્રેસ ફ્રી, હેપી અને જોયફુલ લાઈફસ્ટાઈલ. બરોબર. હવે આ એક ગર્ભ સંવાદ છે. અત્યારે જેટલા લોકો અહીંયા આગળ છે એક 10 મિનિટનો એક ગર્ભ સંવાદ થશે. તો શક્ય હોય તો સ્પીકર ઉપર ફોન રાખો અથવા ઇયરફોન જો તમે લગાવી શકો તો હું 2 મિનિટનો સમય આપું છું. જેને પાણી પીવું હોય, બાથરૂમ જવું હોય જઈ આવે. અને આ 2 મિનિટની અંદર 2 મિનિટ પછી આપણે આ ચાલુ કરીશું. 8 મિનિટનો એક ઓડિયો છે. જે ઓડિયો તમે શક્ય હોય અને ઇયરફોનથી સાંભળશો તો એની કંઈક મજા જ અલગ હશે. બરોબર. આ એક તમારા બાળક સાથેનો એક ગર્ભ સંવાદ છે. બરોબર. તો 2 મિનિટની બ્રેક લઈએ છીએ અને 2 મિનિટમાં પાછા મળીએ. તો બધા આવી ગયા હશે. 5 સેકન્ડ પછી આપણે ઓડિયો ચાલુ કરીએ છીએ. જો બધા આવી ગયા હોય તો મેસેજની અંદર યસ લખીને રિપ્લાય આપો એટલે આપણે ગર્ભ સંવાદ ચાલુ કરીએ. ઓકે. तो गर्भ संवाद चालू करिए छे। गर्भ संवाद की शुरुआत में हम 3 बार ओम मंत्र का उच्चारण करेंगे।
अब आप अपने दोनों हाथ अपने पेट पर रखकर अपनी आंखें बंद करके जैसे कि गर्भस्थ शिशु से बात कर रहे हो, ऐसी भावना के साथ यहाँ से जो भी बोला जाए उसका अनुभव करेंगे। उसी भांति बच्चे से बात करने की कोशिश करेंगे। हे मेरी प्रिय संतान, तेरे आने के समाचार से मैं और हमारा पूरा परिवार बहुत ही खुश है। तेरे पापा, दादा दादी, मामा मामी, चाचा चाची और सारे पड़ोसी खूब ही आनंद महसूस कर रहे हैं। घर में उत्सव का माहौल बन गया है। हम सभी मिलकर तेरे आगमन की बेहद शानदार तैयारियां कर रहे हैं। किंतु हे मेरी प्रिय संतान, तू धीरज रखना। पृथ्वी पर जन्म लेने की कोई जल्दबाजी मत करना। 9 महीनों की ये यात्रा बिल्कुल आराम से, इत्मीनान से पूर्ण कर कर ही बाद में ही जन्म लेना है। वैसे भी तू मेरी कोख में एकदम सुरक्षित जो है। तुझे किसी भी प्रकार की तकलीफ ना हो, उसका मैं और परिवार के सभी सदस्य बहुत ही ध्यान रख रहे हैं। तू कितना समझदार है। तू मेरी बातें सुन तो रहा है ना? हाँ, तेरे हिलने डुलने से मुझे पता लग रहा है कि तू बहुत ही ध्यान से मेरी बातें सुन रहा है और मुझे प्रत्युत्तर भी दे रहा है। हे माँ, मैं आपके गर्भ में हूँ। मुझे पता है मेरे आने से आप और पापा बहुत खुश हैं और बाकी सदस्य भी मेरे आने की राह देख रहे हैं। माँ, मुझे भी ऐसा लगता है कि मैं जल्दी बाहर आऊँ। आप सबको देखने के लिए मैं भी आतुर हूँ। पर माँ, मुझे तुम्हें कुछ बताना है। क्या आपको पता है कि मेरी बुद्धि का 80% विकास आपके गर्भ में ही हो रहा है? अभी मेरी ग्रास्पिंग बहुत अधिक है। आप जो जो मुझे सिखाती है वो मुझे जल्दी समझता है। वही गुण लेकर मुझे बाहर की दुनिया में आना है। यह गुण मेरे उज्जवल भविष्य के लिए महत्वपूर्ण साबित होंगे। तो माँ, क्या आप मुझे गर्भ में ही अच्छे संस्कार देंगी? क्या आप मुझे अच्छी अच्छी कहानियाँ सुनाएंगी? मुझे वह सुनने में बहुत प्यारी लगती है। माँ, जब आप नाराज रहती हो तब मुझे बिल्कुल अच्छा नहीं लगता। मुझे भी उदास लगता है। जब आप खुश होती हो तब मुझे भी खुशी होती है। तो मेरे लिए आप अच्छी अच्छी बातें सीखकर मुझे सिखाएंगी ना माँ? आप मेरे लिए गर्भ संस्कार से मेरे उज्जवल भविष्य के लिए सब सीखेंगी ना माँ? मुझे आपका, पापा का और देश का नाम रोशन करना है। मुझे आपके सपनों को पूरा करना है। मुझे आप सबका लाड प्यार पाना है। दोगी ना माँ? मुझे बाहर आकर बहुत मजा मस्ती करनी है। साथ साथ अच्छे अच्छे काम भी करने हैं। माँ, आप मेरे लिए गर्भ संस्कार करेंगी ना? बताओ ना माँ। हाँ बेटा, हाँ, क्यों नहीं। तू मुझे सबसे ज्यादा प्रिय जो है। तू कितना सुंदर है, सुशील है, संस्कारी और समझदार भी तो है। तू अत्यंत तेजस्वी और गुणवान भी है। तेरी बुद्धि असीमित तेजस्वी है। तेरा व्यक्तित्व बेहद आकर्षक है। तू विविध भाषाओं और कलाओं में निपुण भी तो है। तू हमेशा हिम्मतवान, साहसिक और सकारात्मक सोच रखने वाला है।
तू जीवन की सभी समस्याओं से आसानी से समाधान पालेगा। बुजुर्गों का आदर और छोटों को प्यार, ये तो तेरा सहज स्वभाव है ना। तू ईश्वर में अटूट श्रद्धा रखने वालों में से है, इसीलिए तू हमेशा आनंदित और प्रफुल्लित रहेगा। तू स्वाभिमानी है, देशभक्त भी है, और ऐसे सारे तमाम प्रकार के गुणों का मैं तुझ में आह्वान करती हूँ। भगवान से प्रार्थना करती हूँ कि ये सभी स्वभाव तेरे अंदर कुट कुट कर भरे हो। प्यारे बच्चे, हमारी ये 9 महीनों की यात्रा बेहद खुशखुशाल होने वाली है, और ये यादगार और सकारात्मक बने, इसके लिए मैं प्रभु से प्रार्थना करती हूँ। तू भी मेरे साथ मिलकर यह प्रार्थना कर। હવે બે પેશન્ટ છે એટલે હું જોઈ લઉં છું. ત્યાં સુધી તમે તમારો જે અનુભવ હોય એ અહીંયા શેર કરી શકો છો જયાબેન, અને બીજા જે પણ ભૂતકાળમાં જોડાયેલા છે એ પોતાનો પર્સનલ અનુભવ અહીંયા આગળ શેર કરી શકે છે. હા, નમસ્કાર જયાબેન. हाँ जी सर, बिल्कुल હું બસ આજે તમારો જે પણ પોઝિટિવ રિસ્પોન્સ છે એ અહીંયા આગળ શેર કરો તમારા તરફથી. હા જી બિલકુલ. અત્યારે ગર્ભ સંવાદ જે આપણે કર્યું એ મેં ભૂતકાળમાં પણ કરેલો છે. આ જે અત્યારે બાળક જન્મ્યું એના પ્રત્યે તો સામે રાખીને અત્યારે મેં ફરીથી ગર્ભ સંસ્કાર સંભળાયું ને એને, તેને બહુ સરસ રિએક્ટ કર્યું એમ કે મતલબ જે રીતે આપણે વાતો કરીએ ને એ રીતે એને પણ રિસ્પોન્સ કર્યું છે અત્યારે, અને મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. અને આ ગર્ભ સંસ્કાર દરમિયાન મેં એના સાથે જ્યારે ગર્ભ સંવાદ કરતી ત્યારે હું એક જ વસ્તુ કહેતી કે પીહુ દીદી બહુ તોફાની છે, તું બહુ આવો તોફાની ના થતો. અને મતલબ એ ટાઈમે આપણને એ ખ્યાલ પણ ના હોય કે બાબો છે કે બેબી છે, પણ બેટા કરીને વાત કરેલી. તો એ એટલો બહુ 4 દિવસ થયા પણ એટલો શાંત છે ને, મતલબ બહુ સારી રીતે જે બી કહીએ રિસ્પોન્સ કરે છે. અને કહીએ ને કે હવે ફીડિંગ થઈ ગયું છે, સુઈ જા તો સુઈ પણ જાય છે. તો મને આ ગર્ભ સંસ્કારથી બહુ જ મતલબ સારું રિઝલ્ટ મળ્યું છે. તો બેશક તમે પણ કોઈ ડાઉટ વગર કમ્પ્લીટ તમારા 9 મહિના સારી રીતે કાઢી શકો છો આમાં, અને એનું સારું રિઝલ્ટ મેળવી શકો છો. કે તમારે ફ્યુચરમાં જે કંઈ બી બાળક સાથે તમે અત્યારે વાત કરશો એ તમને ફ્યુચરમાં મળશે, અને મને તો મળી જ રહ્યું છે 2 બાળકોમાં. તો હું તો મેહુલ સાહેબને એ જ કહીશ કે બહુ જ સારા અમને ડૉક્ટર મળ્યા છે, એ અમારું નસીબ છે. અને હું તો આ ગર્ભ સંસ્કારમાં અત્યારે પણ જોડાયેલી જ છું, ડિલિવરી થઈ ગઈ છે તો પણ. તો મને તો બહુ જ સારું લાગ્યું છે કે આપણને જો એક મોકો મળતો હોય બાળક માટે કે તમે તમારા ગર્ભની અંદર જ 80% તમે વિકાસ આપી શકો બાળકને, તો કેમ ના કરવું જોઈએ? કરવું જ જોઈએ. જેને આપણે 5 વર્ષ ધ્યાન આપીને કરીએ એના કરતા 9 મહિના ને 9 દિવસમાં કરવું બહુ સારું છે, અને સહેલું પણ છે. કદાચ અમુક લોકો માટે અઘરું પણ પડતું હશે, પણ ડેલીના મેં 2 કલાક માટે જ આ ટાઈમ નીકાળેલો હતો, અને એમાં પણ મને બહુ સારું રિઝલ્ટ મળ્યું છે. તો તમે બધા જોડાયા છો અને એને ફોલો કરો, અને જે રીતે સર તમને શીખવાડે છે એ તમારી દિનચર્યામાં લાવો, એ જ હું કહીશ. બાકી જે મતલબ અત્યારે બાળકના જે સંસ્કાર આપણે ઈચ્છીએ છીએ, જે બાળકને બનાવવું છે, અને એ રિઝલ્ટ આપણને
કહીએ ને કે 20 વર્ષ 30 વર્ષ પછી પણ દેખાય ને તો પણ આપણા માટે બહુ સારું છે. તો હવે તમારે જ વિચારવાનું છે તમારા બાળક માટે કે એને બનાવવું શું છે, એને કઈ રીતે મતલબ હેન્ડલ કરવું છે, એ પહેલેથી તમે તમારા ગર્ભમાં રહેલા બાળકને શીખવાડવાનું છે. તો જો તમે આ ડિસિઝન લઈ લીધું છે ને તો તમે બહુ લકી છો. બાકી હું સરનો બહુ જ મતલબ આભારી છું, બહુ જ, કે મને એટલો બધો સપોર્ટ કરે છે ને પર્સનલી, કે બહુ જ સારી રીતે અમને બધું શીખવ્યું હતું. અને જ્યારે જ્યારે મને તકલીફ પડતી ને ત્યારે હું સરને કહેતી કે અહીંયા નેગેટિવિટી આવે. સર કહેતા નહીં, નેગેટિવ શાનું થવાનું, એના માટે કરીને આ ગર્ભ સંસ્કાર બેસ્ટ છે. બાકી સર આટલું જ કહેવા માંગીશ કે તમારો આભાર માનું છું કે તમે આટલો ટાઈમ કાઢીને પણ અમારા માટે આ બધું કરી રહ્યા છો. થેન્ક યુ સર. થેન્ક યુ જયાબેન. બીજા કોઈને પોતાનો અભિપ્રાય આપવો હોય તો આપી શકે. પછી આપણે આજનું સત્ર અહીંયા આગળ પૂર્ણ કરશું અને કાલે કેટલા વાગે ને કેવી રીતના એ પછી નક્કી કરશું. હવે 2 એક્ટિવિટી આજની બાકી છે. એક તો સવારની એક્ટિવિટી પ્રેયર વાળી મેં આપી દીધી છે. એક ગ્રેટિટ્યુડની વિડીયો મૂકવાનો બાકી છે, એટલે હું ગ્રેટિટ્યુડનો એક વિડીયો મૂકી દઉં અને રાત્રે 10 વાગે જે 45 મિનિટનું વિડીયો જોવાનો છે એ 2 વસ્તુ, બરોબર. એ જ્યારે પણ કમ્પ્લીટ થાય ત્યારે ગ્રુપની અંદર ડન કરીને મૂકવાનું છે. અને બીજા જેટલા લોકો મેક્સિમમ તમારા ગ્રુપમાં જોડાય અને આનો લાભ બીજાને પણ મળે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. તો બીજા કોઈનો કોઈ પણ રિપ્લાય આપવો હોય તો એ અનમ્યુટ થઈ શકે છે. થેન્ક યુ. ઓકે, તો હવે આપણે સેશનને પૂર્ણ કરીએ છીએ. પણ એના પહેલા હવે બાકી શું બાકી છે, હજુ આમાં વસ્તુ તો ઘણી બધી બાકી છે. અને અહીંયાથી આપણે કાલે ચાલુ કરીશું કે 9 મહિના અને 9 દિવસને આપણે કેવી રીતના એન્જોય કરવો. એટલે અહીંથી જે અધૂરું છે એ સેશન આપણે કાલે સ્ટાર્ટ કરશું, બરોબર. તો આજના સેશન અહીંયા આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. તમારામાંથી કોઈને કોઈ પ્રશ્ન હોય તો આનો પાર્ટ 2 આપણે કાલે ચાલુ કરીશું અને બાકીનું જે ઘટતું છે ડે 2 વાળું એ પણ આપણે કાલે પૂર્ણ કરશું. ઓકે, હેવ અ ગ્રેટ ડે. હેપી ગર્ભ સંસ્કાર. બધા અનમ્યુટ કરી હેપી ગર્ભ સંસ્કાર કહી અને છૂટા પડીશું. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર. હેપી ગર્ભ સંસ્કાર.